LIC એટલે કે બૂચ મારવા વાળા, રોલ કરવા વાળા. શરૂઆતમાં એવું હતું ને કે 10 માટે જતા ને તો 10 માંથી 20 જણા દૂર થતા, એવો રેશિયો હતો શરૂઆતમાં. શરૂઆતની જર્ની મેં 327 રૂપિયા પર મંથ મારો પગારથી મેં ચાલુ કર્યું હતું. અમારા વખતે હવા એવી હતી, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ને સિવિલમાં આ 3 વસ્તુનું હતું. તો આપણને એમ લાગ્યું કે ઇલેક્ટ્રિકલ સારું છે, ગમે તેમ તો લાઇટનું છે ને, લાઇટ જાય તો કંઈક બધું અટકી જાય, તો આપણે એવું કરીએ તો આપણું કામ થઈ જશે. કીધું જો લાઇટ ગઈ તો ત્યારે અમારી જૂની સિસ્ટમ ચાલતી TEB એટલે કે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ, જે GTU પહેલાની હતી. આપણને એવું નસીબ કે 6 ની અંદર ફેલ થયા. કોઈમાં 0, કોઈમાં 2, કોઈમાં 3, એવા કોઈમાં 5, એકમાં લગભગ હાઈસ્ટ 9 માર્ક્સ હતા. ડિપ્લોમા પૂરું કર્યું ત્યારે મેં એકચ્યુઅલી 6-8 મહિના જેવી કંપની છે ને એની અંદર મેં જોબ કરેલી. તો એ કંપની અંદર સાહેબ એવો અનુભવ થયેલો ને કે ખરેખર પ્રાઇવેટ જોબ ન કરાય. તો આજનો વિદ્યાર્થી મંદિરે નથી જતો, આજનો વિદ્યાર્થી ભગવાનની સામે 5 મિનિટ બેસતો નથી, દીવો નથી કરતો, અમારી યંગ જનરેશન પણ નથી કરતી, વિદ્યાર્થીનો તો સાઈડમાં મૂકી. તો તમે આ લોકો માટે શું કહેશો? તમારી શરૂઆત થઈ હશે, પછી તો તમે નક્કી કર્યું હશે ને કે હવે તો લોકોને પ્લાન સમજાવો, કોઈ ઓપ્શન નથી હવે આપણી પાસે, કરવું જ છે તો સમજાવવું પડશે, ડર દૂર કરવો પડશે અને પોલિસી આપવી પડશે. તો એમાં તમે શરૂઆત કેવી રીતે કરી? જેમ એકવાર તમે જ મને આ વાક્ય આપેલું, સુરેશ, આપણે કોઈ બી કામ કરવું હોય ને તો એને છે ને આપણે ટાઈમ આપવો પડે ને, જો દિલથી કરીએ ને તો કામ થાય. એ વાક્ય તમારું મને ગમી. પર્ટિક્યુલર મારા કોઈ ફેવરિટ પોડકાસ્ટ હોય તો એમાં ઇન્વેસ્ટમેન્ટના પોડકાસ્ટ મારા સૌથી વધારે ફેવરિટ હોય. એમાં પણ જ્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટેના ગેસ્ટ આપણા પોડકાસ્ટમાં આવે તો કહેવાય ને, સોનામાં સુગંધ ભળી જાય એવી મજા આવે. કેમ કે એઝ અ સ્ટુડન્ટ્સ તમે કોઈ પણ સ્ટડી કરી રહ્યા હોય તો અલ્ટિમેટલી એ સ્ટડી તમે શેના માટે કરો છો? તમે સ્ટડી કરી રહ્યા છો જોબ માટે અથવા તો બિઝનેસ માટે. જોબ અને બિઝનેસ તમે કરશો ઇન ફ્યુચર, એ તમે શેના માટે કરશો? તો અલ્ટિમેટલી પૈસા અર્ન કરવા માટે કરશો. હવે ગેમ આખી અહીંયાથી ચાલુ થાય છે. પૈસા અર્ન કરવાથી કામ નથી થઈ જતું, પણ એ પૈસાને સેફ રીતે, સેફ જગ્યાએ મૂકવાથી અને જરૂરિયાત પડીએ ત્યારે એ પૈસા આપણને એટ એ ટાઈમ મળે એવી જગ્યાએ મૂકવાથી તમારું સારું ઇન્વેસ્ટમેન્ટ થયું એમ કહેવાય. અને જિંદગીમાં તમે જીવો છો ત્યાં સુધી તો 100% તમે પૈસા કમાવાના જ છો, પણ એક એજ એવી તમારા લાઈફની અંદર આવશે કે એ દિવસે તમને થશે કે બસ હવે રિટાયરમેન્ટ લેવું છે. તો રિટાયરમેન્ટ પછીના શું પ્લાન હોઈ શકે? રિટાયરમેન્ટ પછીનો પ્લાન અત્યારથી જો તમારે કરવો હોય કે ભાઈ હું એક્ટિવ છું ત્યારે તો પૈસા આવે છે, પણ જ્યારે હું એક્ટિવ નહીં હોઉં ત્યારે પણ શું મને એ મારા ઇન્વેસ્ટમેન્ટમાંથી પૈસા આવશે? તો આ બધા સવાલો જ્યારે મારા મગજમાં હતા ત્યારે મારા મગજમાં એક જ વ્યક્તિનું નામ આવે, સુરેશ કાલા. આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે મિસ્ટર સુરેશ કાલા. એમની જર્ની મારા સ્ટુડન્ટ તરીકેની છે. ત્યારે મને નહોતી ખબર કે મારા સ્ટુડન્ટ તરીકે હતા, ત્યારે મને એવી ખબર નહોતી કે અત્યારે એ સુરેશ કાલા, એ વખતના સુરેશભાઈ આજે ધ સુરેશ કાલા બની જશે અને ગાંધીનગરની અંદર પોતાનું નામ એક એવું ઊભું કરશે કે 50 લોકોમાંથી 5 લોકો તો એમને 100% ઓળખતા જશે કે ભાઈ હા, સુરેશભાઈને અમે ઓળખીએ. તો આજના આપણા પોડકાસ્ટના મહેમાન છે સુરેશભાઈ. તમારો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સુરેશભાઈ. થેન્ક યુ. અને તમારી સાથે વાત કરવાની એવી મજા આવે ને, આ પોડકાસ્ટમાં મને ખબર નહીં, અંદરથી જ મજા આવી રહી છે. હમણાં મને એક ફોન આવ્યો હતો કે ફટાફટ કામ પતે ને એટલે આવી જજો. મેં કીધું ભાઈ હવે એક ગેસ્ટ એવા આવે છે કે એમાં ખબર નથી સમય ક્યારે ચાલુ થશે, સમય ક્યારે પૂરો થશે. અને મિત્રો, આ પોડકાસ્ટના અમે ક્વેશ્ચનનું લિસ્ટ બનાવ્યું છે, પણ દરેક ક્વેશ્ચન અમે એવી રીતે પૂછીશું કે તમને બહુ મજા આવશે. તમે એઝ અ સ્ટુડન્ટ છો ને મિત્રો, તો ખાસ આ પોડકાસ્ટ તમે આખો જોજો. તમે સ્ટુડન્ટ નથી ને જોબ કરી રહ્યા છો ને તોય તમે જોજો. રીઝન શું છે કે સ્ટુડન્ટ લાઈફથી તમને ખબર હોવી જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ શું છે, સાચું ઇન્વેસ્ટમેન્ટ શું છે. જો તમને આ વસ્તુની નહીં ખબર હોય ને તો તમારા કમાયેલા પૈસા તમે ક્યારેય ડબલ નહીં કરી શકો. અને જો પૈસા કમાયા છો એ ડબલ કરશો ને તો તમે જીવનમાં કરોડપતિ બની શકશો. બાકી તમે એવું માનશો કે હું પૈસા કમાઈ કરું ને કરોડપતિ બનું, તો એ ભૂલી જશો. બરાબર? કમાયેલા પૈસાને સાચી જગ્યાએ મૂકવાથી જ કરોડપતિ જલ્દી બની શકાય છે. તો સુરેશભાઈ રેડી છો સવાલ જવાબો માટે? દરેક સવાલો હોટ સીટ પર બેઠા પછી આવશે અને તમારે આપણા વિદ્યાર્થીઓને, તમે ઓલવેઝ વિદ્યાર્થીઓને સાચું ગાઈડન્સ આપ્યું છે. અને મને એક એવી વ્યક્તિ, હું તમને પહેલા સુરેશભાઈનો એક નાનકડો પરિચય આપું. સુરેશભાઈ LIC નું કરે છે. હવે તમને ઘણી વખત LIC નું નામ આવે ને એટલે એવું થાય કે આ વ્યક્તિ એવી હશે કે જે લોકોની પાછળ પડી રહેતી હશે, એક પોલિસી લઈ લો ને, એક પોલિસી લઈ લો ને. પણ મને યાદ છે આજ સુધી સુરેશભાઈએ મને ક્યારેય ફોન નથી કર્યો, પ્રિય સર પોલિસી લઈ લો ને યાર, મારે ટાર્ગેટ પૂરો કરવાનો છે. અથવા તો બેંક વાળાના ફોન આવતા હોય, તમને ખબર હશે કે અમારે ટાર્ગેટ પૂરો કરવાનો છે બેંક એકાઉન્ટ, અને તમને એવા ફોન કરશે, એવા ફોન કરશે. ખાતું ખોલાવા ગયા હોય જનરલ ને કહેશે કે આ ખાતું ખોલાવી લો, અમારે ટાર્ગેટ પૂરો કરવો. તમે એમને કહેશો ના, નથી ખોલાવું, તો તમને કદાચ ખોલી આપશે. પણ સુરેશભાઈ એક એવી વ્યક્તિ છે કે જેમણે આજ સુધી એક પણ પોલિસી સેલ કરવા માટે મને કોલ નથી કર્યો. અમારી જનરલ મીટિંગ્સ થતી હોય
હું એમને બધું પૂછતો હોઉં અને મને કોઈ ગમે તો એમને કહું કે મારે આમાં ઈચ્છા છે, એવું કીધા પછી, ઈચ્છા વ્યક્ત કર્યા પછી પણ એ વ્યક્તિ પાછળ નથી પડી રહેતી, ત્યારે જ એમને લોકો યાદ રાખે છે, લોકો એમનાથી ભાગતા નથી. આજે આપણે સુરેશભાઈની જર્ની સાંભળીશું. ખાસ તમારે પણ જો અમારા પોડકાસ્ટનો ભાગ બનવો હોય તો ગૂગલ ફોર્મની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. તમે કંઈક એવું કરી રહ્યા હોય અથવા તમે કંઈક એવું કર્યું હોય જે આવનારા યુથ માટે અથવા તો અત્યારના યુથ માટે કંઈક મોટિવેશન બની શકે, કંઈક સમજવા માટે, લાઈફમાં આગળ વધવા માટે બની શકે, તો તમે પણ એ ગૂગલ ફોર્મ ભરજો. અમને ઠીક લાગશે તો અમારી ટીમ તમારો શ્યોર કોન્ટેક્ટ કરશે. અને આવા જ પોડકાસ્ટ જોવા માટે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારું અને જે ગેસ્ટ આવે છે એનું મોટિવેશન બનેલું રહે. સુરેશભાઈ, પહેલો સવાલ મારે પૂછવો છે, તમારી સ્કૂલની જર્ની વિશે જવું છે. તમે સ્કૂલિંગ ક્યાંથી કર્યું હતું? નમસ્કાર સર. નમસ્તે. નમસ્તે. હું સુરેશ. મેં સ્કૂલ ગામડેથી કરેલું એકચ્યુઅલી, જે અમારું મૂળ વતન બનાસકાંઠા કહેવાય, જે અત્યારે નવું વાવ થરાદ બનેલું ને, બરાબર. ત્યાંથી મેં સ્કૂલની જર્ની કરી. ઓકે. સ્કૂલની તો તમારી હા. ફેમિલીમાં કેટલા મેમ્બર્સ હતા? અત્યારે અમે ફેમિલીમાં 4 ભાઈ, 1 બેન, મધર ફાધર, બધા ફૂલ ફેમિલી. અને બધા ત્યાં ગામડે જ રહેતા હતા? હા, બધા મોસ્ટલી ગામડે જ તો રહેતા. આટલી મોટી ફેમિલીમાં તમે કયા નંબર ઉપર આવો? હું ચોથા નંબરે. ચોથા નંબર પર આવો. ચોથા એટલે નંબર. ટોટલ તમે ભાઈ બહેન કેટલા? 5? હા, ભાઈ બેન 5. એમાં તમે ચોથા નંબર ઉપર ચોથા આવો. નંબર. અને તમે સ્કૂલિંગ ગામડેથી ચાલુ કરી? સ્કૂલ ગામડેથી. તો આમ પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ધોરણમાં તમે એમ કેવા હોશિયાર વિદ્યાર્થી હતા કે કેવા વિદ્યાર્થી હતા? નહીં. પહેલા બીજાની તો વાત કરીએ તો હોશિયારનું તો આપણે એવું કઈ નહીં. અમને બપોરે છે ને ત્યાં જમવાનું મળતો, એટલે આપણને એમ થાય કે ચલો મધ્યાહન ભોજન મળે છે, એનો લાભ લેવાનો. Okay. એની અંદર રસપ્રદ મળતું, એ બાને અમે જતા ભણવાની અંદર. મતલબ એ જમવાનું પણ એક એવું જ છે કે વિદ્યાર્થીઓને ખેંચે છે. હા, ખેંચી લેતો. ને અમારે ત્યાં ફૂલ ડે ની સ્કૂલ હોય. સવારે તમારે 10, સવા 10 વાગે જવાનું, ત્યારે સાંજે છેક તમારે આવવાનું, એ રીતના હોય. એટલે એકદમ આપણે ગામડાની સ્કૂલ જે કહેવાય ને, છેક એકદમ બોર્ડર ઉપરની એવી એકદમ સ્કૂલમાંથી જ મેં અભ્યાસ કરેલો. 1 થી 10 ધોરણ સુધી મારા પોતાના ગામમાંથી જ. 10માં કેટલા ટકા આવ્યા હતા તમારા? 65, 65%. 65. તો આમ ઘરમાં તો 36 મેથેમેટિક્સમાં અને ઇંગ્લિશમાં બોર્ડર ઉપર જ બધા આપણે માર્ક્સ આવે. બોર્ડર ઉપર ગામડું, બોર્ડર ઉપરની સ્કૂલ અને માર્કેટ આપણે બી બોર્ડર ઉપર જ. તો તમને એ વખતે વિચાર ના આવ્યો હા. કે આટલા જ ટકા આયા છે, હવે હું કરું શું આગળ 11th માં? હા, ત્યારે એવો મને વિચાર આવેલો કે આ લોકો ડોક્ટર બને, એન્જિનિયર બને, આ મોટે મોટે પોસ્ટ બને, ત્યારે આપણને આમ ધ્યાન આવે કે ના, ખરેખર ડોક્ટર બનવું જોઈએ, એન્જિનિયર બનવું જોઈએ, વકીલ બનવું જોઈએ. હવે ડોક્ટર, એન્જિનિયર, વકીલ શું, એ આપણને ખ્યાલ નહીં. હવે આપણું આવું રિઝલ્ટ આવ્યું ને, તો એના માટે કે શું કરવું પડે? એના માટે કે સાયન્સ કરવું પડે. હવે આવો શબ્દ આપણે સાંભળેલો કે સાયન્સ કરવું પડે, તો એ વળી શું આવે? તો કે 11મા ધોરણમાં તમે જાઓ ને તો કે સાયન્સ આવો. તો કીધું બરાબર. હવે સાયન્સ શું વસ્તુ, એ તો આપણને ખ્યાલ જ નહીં. જ્યારે મેં 10મા ધોરણની એકચ્યુઅલી એક્ઝામ આપી ને, ત્યારે અમે છે ને બીજાના ખેતરમાં ભાગ રાખતા એટલે કે એની અંદરથી અમને ચોથો ભાગ આપે, અમે કામ કરવા માટે કામ કરવા જાવ ને ચોથો એવી રીતે અમે જતા. જ્યારે મારું રિઝલ્ટ આવ્યું ને, ત્યારે એકચ્યુઅલી અમે એ રીતે બાજરીનું જે પાક લીધો હતો ને, ત્યારે વાડકા આપણે એવું જ કરતા હતા. પછી ખબર પડી કે રિઝલ્ટ આવ્યું છે ને આપણે 65% આયા છે. તો ઘરવાળા જોડે મારે ચર્ચા થઈ કે શું કરવું છે. તમે કીધું સાયન્સ કંઈક કરે છે ને, આપણે કીધું એમ જ જવું છે. હવે સાયન્સ વસ્તુ શું, એ રજૂઆત કરવાની હતી ઘરે આવીને. તો એની પહેલા તો ઘરે સાયન્સના કેટલા બોમ્બ ફૂટી ગયા. સાયન્સ નો કરાય, એમાં તો બહુ બધો ખર્ચો થાય, આપણો કામ નથી, આપણું લેવલ નથી, એ તો હોશિયાર વિદ્યાર્થીનું કામ છે, જે 80% લાવે એનું કામ છે. અને આપણે બી એવી ફેમિલીથી બિલોંગ કરતા હતા કે આપણે આ બધા ખર્ચા છે ને પહોંચી ના વળી શકે, એવી રીતના આખી વાત જર્ની હતી. જે તો પછી તમે ફેમિલીને સમજાય કેવી રીતે કે સાયન્સ જ કરવું છે? જો ફેમિલીમાંથી તો કેવું, મારે ફાધર તરફ તો સ્ટ્રિક્ટલી કહેવામાં આવ્યું કે આપણે 11-12 આર્ટ્સ કરવાનું છે, આ આપણા કામ નથી. 3 મોટા ભાઈ ભણે છે, એ લોકોનો ખર્ચો મારે ઉપાડવાનો છે, અને આ બધું કરવાનું છે. એટલે સાયન્સના ટ્યુશન્સ, આ બધું કે આપણને પરવડે નહીં. અને પરવડે તો તારે તો માંડ 65% છે, મેથ્સ ને ઇંગ્લિશમાં તો માંડ બોર્ડર ઉપર કે પાસ થયેલો છે. એટલે કદાચ ખર્ચા માથે બી પડે તો કે નકામું પડે. એટલે આ રીતની શરૂઆત તો મારે થયેલી ત્યાં આગળ. તોય તમે કર્યું સાયન્સ? ના, સાયન્સ તો ન જ કર્યું. સાયન્સ તો ત્યારે તો મેં કીધું ને કે અમે કામ ઉપર, ત્યાં બાજરી ઉપર હતા, તો આ રીતની બધી ઘરમાં ચર્ચાઓથી બ્રધર લોકોની સમજે કે કઈ રીતનું છે, આ છે ના છે, બધી રીતનું. પણ ઘરેથી આપણું એડમિશન આર્ટ્સમાં થઈ જ ગયું. તો પાસ બી કઢાવીને મને આપી દીધો. અત્યારે પાસ બી અત્યારે મારી જોડે છે. તમારો પાસ ગવર્મેન્ટ GSRTC નો પાસ નીકળી ગયો છે. આ સ્કૂલમાં તમને એડમિશન લઈ લીધું છે, અને હવે આપણે 11 સાયન્સ આર્ટ્સ કરવાનું છે અને અપડાઉન કરીને ભણવાનું છે. તો એ રીતે કરતો બીજો કોઈ મારી જોડે ઓપ્શન નતો. તો ત્યારે મેં કીધું આપણે તો બનવું છે વકીલ, એન્જિનિયર, ડોક્ટર, આવું કંઈક બનવું છે. આ લોકો આર્ટ્સ પછી કે આવું ન થઈ શકે, તો આપણે એડમિશન તો લઈ લીધું, કેમ કે ઘરની હાની અંદર મિલાવી દીધી આપણે. પછી વિચાર્યું કંઈક સાયન્સ. પછી એક મને મારા મિત્ર મળ્યા. એ મિત્ર મને એવી સલાહ આપી કે એક એવો રસ્તો છે કે જેની અંદર આપણે ભલે સાયન્સ નથી કરી શકતા, પણ સાયન્સ વાળા જેવું આપણે કરી શકીએ. મેં કીધું લાવ ને ભાઈ, એવો શોર્ટકટ હોય તો આપણે એને કીધું પહેલી પ્રાયોરિટી કે ડિપ્લોમા કરીને કોર્સ આવે છે. મેં કીધું ઈ વળે હું ડિપ્લોમા?
તો કે ડિપ્લોમા આવે એ વખતે તમે કરો એટલે 10મા પછી કે તમારે 3 વર્ષનું આવે અને પછી સીધા તમે ડિગ્રીમાં જાઓ તો બીજા 3 વર્ષ આવે એટલે 6 વર્ષ ટોટલ થયો. અને આમ તમે જો સાયન્સ કરો ને તો 11 સાયન્સ 12 સાયન્સ અને ડિગ્રીના કંઈક 4 વર્ષ એટલે એમ કરીને 6 વર્ષ તમારે થઈ શકે છે. પણ એ સાયન્સ ના કર્યું ને તો તમે સાયન્સ જેવા થઈ ગયો. ત્યારે મને એમ કે આ રીતનું કરવાથી બી એક ડોક્ટર બની શકાશે, વકીલ બની શકાશે એવું. તો પછી એ રીતે મેં ભાઈ જોડે થોડો કોન્ટેક્ટ કર્યો અને મેં એક ડિપ્લોમાનો ફોર્મ ભરેલો, એ બી ઘરની છુપી રીતે ભરેલો ફોર્મ. ઓહો. તો પછી ડિપ્લોમામાં તમે ફોર્મ ભર્યું, કઈ ફિલ્ડમાં એડમિશન લીધું? હવે ડિપ્લોમાની અંદર ત્યારે અમારા વખતે છે ને 2 કેટેગરી આવતી હતી. એક કેટેગરી કે અમદાવાદ લેવલની જે તમે ફોર્મ ભરો ને મેઇન બધું લેવાય, અને એક સરહદી જિલ્લો કે બનાસકાંઠા જિલ્લો ને કચ્છ જિલ્લો, એની અંદર 2 જ પોલિટેકનિક ડિપ્લોમા કોલેજ આવતી હતી. જેની અંદર ભુજની અંદર અત્યારે પોલિટેકનિક ચાલુ, જેમાં સરહદી જિલ્લાના લોકો જ ભણી શકે. તો આપણે અમદાવાદ લેવલમાં ઓફલાઈન એપ્લાય કર્યું. તો અમદાવાદ લેવલમાં ઓફલાઈન કર્યું પછી બાદને વાત કરી, કીધું કાલે આ રીતનું મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે અને આપણે કીધું અમદાવાદ જવાનું છે. ફાધર કે આપણે ભાડું બગાડવાનો આવો ખર્ચો કરવાની જરૂર નથી. કીધું હાલો તો ખરી, કીધું આપણે જઈએ તો ખરી. કીધું મારા મોટા બ્રધર છે સપોર્ટમાં પ્રકાશભાઈ, એમને મેં આ રીતે વાત કરી તો કે વાંધો નહીં તમે જઈ તો આવો, જઈ આવવામાં શું છે. તમે એ રીતે એમને કન્વિન્સ કરી અને એમને કીધું જોજે પૈસાવાળી કોલેજમાં નથી લેવાનું, આ બધી કન્ડિશન સાથે અમે જયેલા. કીધું ના ના કશો વાંધો, તમે જેમ કહેશો. આ તો શું કીધું આપણે ફોર્મ ભર્યું છે આપણે જવું પડે, જો ના જઈએ ને તો કદાચ આપણા સર્ટિફિકેટનો પ્રોબ્લેમ તો આવી મેં વાત કરેલી. તો કે હાલો કે આપણે જઈએ, કે કશો વાંધો નહીં. એ રીતે મેં બસની મુસાફરી કરી અને અમદાવાદની અંદર આવેલા. તો ત્યારે મને એકચ્યુઅલી એડમિશન માટે જેવા લેવા ગયા ને તો આપણું તો મેરિટ એકદમ 65% હતું. એટલે કોઈ સારી કોલેજો જે અમદાવાદ, ગાંધીનગર કહેવાય, આજુબાજુની ક્યાંય મળે નહીં. અમારે મહેસાણા છે, પાટણા નજીક પડે, હવે ત્યાં તો કોઈ આપણું લેવલ જ નહીં. તો છોટા ઉદેપુર બાજુ એ બાજુ બધે મને મળતું હતો. હવે ત્યારે શું આપણું પ્રોપર ફિલ્ડનો તો કોઈ ખ્યાલ નહીં. ત્યારે બધા જોડે જઈએ તો હવા કે મિકેનિકલ, અમારા વખતે હવા એવી હતી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ને સિવિલમાં આ 3 વસ્તુનું હતું. તો આપણને એમ લાગ્યું કે ઇલેક્ટ્રિકલ સારું છે, ગમે તેમ તો લાઇટનું છે ને, લાઇટ જાય તો કંઈક બધું અટકી જાય, તો આપણે એવું કરીએ તો આપણું કામ થઈ જશે. કીધું જો લાઇટ ગઈ તો, એટલે આપણે કીધું ઇલેક્ટ્રિકલમાં લેવું છે. તો એ રીતે એકચ્યુઅલી અમે અમદાવાદ આવ્યા, ત્યાં ફોર્મ ભર્યું તો મને છે કે ગવર્મેન્ટ કોલેજમાં આ બાજુ દૂર મળતું હતું. ફાધર કઈ આપણને અપડાઉન આટલું દૂર, નાની ઉંમર, મેં આઈ થિંક 17 વર્ષની ઉંમર જ હતી, 15-17 વર્ષની ઉંમર, ત્યારે તો 5 વર્ષે હતું. એટલે કે આપણે એટલું તો એફોર્ડ ન કરી શકીએ, એટલે અહીંયા અમે કેન્સલ કર્યું. હવે એવામાં એવું બીજા દિવસે જ અમારું ઇન્ટરવ્યુ ભુજની અંદર એ સરહદી કોલેજનું, ધારો કે આજે મેં ઇન્ટરવ્યુ અમદાવાદનું આપ્યું છે તો બીજા જ દિવસે ડોક્યુમેન્ટ વેરીફાઈ. હવે એમાં ન જાઉં તો એની અંદર મને એડમિશન ના મળે એવી કન્ડિશન હતી. તો મેં અમદાવાદ આવ્યા, બધું કર્યું, તો આ રીતની પરિસ્થિતિ, તો એનો મેં કેન્સલ રાખ્યો. ફાધરને કીધું આપણે આટલે આવ્યા છીએ, આટલી વસ્તુ કરી છે, તો હાલો ને થોડા લાંબા થતા જઈએ ભુજ બાજુ. કીધું બરાબર. તો કે ઘરે જઈશું. ના ના ઘરે નહીં, કીધું આપણે આમ જઈએ ભાડા જેવું. તો કીધું આપણી જોડે સગવડ છે ફ્રી, હાલો કે અમદાવાદ ફર્યા કેવા ત્યાં ફરશો. તો એમ કરીને પછી અમે અહીંયાથી ફૂલ બસની અંદર, મને હજુ યાદ છે કે અમે છાપુ નીચે પાથર્યું હતું અને જગ્યા એ રીતની અમને મળી હતી. ફૂલ બસ હતી, ત્યારે તો લિમિટેડ બસો હતી, કચ્છના રસ્તાઓ બી એવા હતા. તો નીચે અમે બેસી મુસાફરી કરી અને સવારે વહેલા અમે 5:30-6 વાગે બસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી અમે 4 કિલોમીટર ચાલતા પોલિટેકનિક કોલેજ પહોંચ્યા અને આ રીતનું ત્યાં પછી અમે એડમિશનની પ્રોસેસ કરી અને એ રીતના અમારી ડિપ્લોમા ચાલુ થઈ ગઈ. ડિપ્લોમા ચાલુ. ડિપ્લોમા પછી તમે ડિગ્રી કરી જશે? હા, ડિપ્લોમા તો ડિગ્રી તમે ગવર્મેન્ટમાંથી કરી કે પ્રાઇવેટ કોલેજ? હા, ગવર્મેન્ટમાંથી કરી. ગવર્મેન્ટ કઈ જગ્યાએથી તમે ડિગ્રી કરી? મેં વિશ્વકર્મા વીજીસી કોલેજ વીજીસીમાંથી, ઇલેક્ટ્રિકલમાંથી તમે પૂરી કરી? ઇલેક્ટ્રિકલમાં. તો તમારી આ કોલેજની જર્નીમાં કેવું રહ્યું? તમારા 10મામાં તો બહુ ઓછા ટકા હશે. યસ. તો કોલેજમાં પણ તમે પાસ થઈ જતા હતા કે ક્યાં? કોલેજની જર્ની પહેલા છે ને ડિપ્લોમાની જર્ની થોડી સાંભળ્યા જેવી છે સાહેબ. કે ડિપ્લોમાની અંદર જ્યારે અમે સ્ટાર્ટિંગમાં આવ્યા ને તો એડમિશન લીધું ને 6 સબ્જેક્ટ આવ્યા, બરાબર. ત્યારે અમારી જૂની સિસ્ટમ ચાલતી ટીઈબી, એટલે કે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ, જે જીટીયુ પહેલાની હતી, એ સિસ્ટમની અંદરથી મેં એકચ્યુઅલી ડિપ્લોમા કરેલું. તો 6 સબ્જેક્ટ આવ્યા હતા, આપણને એવું નસીબ કે 6 ની અંદર ફેલ થયા. તૈયારી કરી તોય ફેલ? તૈયારી કરી, સરસ રીતે ભગવાનને યાદ કરીને પરીક્ષા આપી. તો આપણે 6 ની અંદર કોઈમાં 0, કોઈમાં 2, કોઈમાં 3, એવા કોઈમાં 5, એકમાં લગભગ હાઈએસ્ટ 9 એક માર્ક્સ હતા. એ વર્ષે 6 મહિને એક્ઝામ હતી કે વર્ષે એક્ઝામ? ના, 6 મહિને સેમેસ્ટરની એક્ઝામ હતી. તો એ રીતે ડિપ્લોમાની મેં 6 માંથી 6 એટીકેટી આવી. તો રિઝલ્ટ આવ્યું આ થયું. તો પહેલા એવી સિસ્ટમ હતી કે તમારે એક સબ્જેક્ટની અંદર કે એક સેમેસ્ટરમાં હોય તો તમને બીજાની અંદર તો જવા મળે, બરાબર. પણ એ ના થઈ અને તમારે કંઈક 3 થી ઉપર સબ્જેક્ટ ના થવા જોઈએ. એટલે બીજા સેમેસ્ટરમાં તમને એડમિશન મળી જાય, તમને બીજા ફર્સ્ટ યરની અંદર તમે સેકન્ડ સેમેસ્ટરને આવી જાઓ, પણ તમારે સબ્જેક્ટ પાસ કરવા પડે. હવે આ જેવા સમય થયું ને ત્યારે ઘરવાળાને, એટલે મારે મોટા બ્રધર પ્રકાશભાઈ જોડે એવું બોન્ડિંગ ને બધી જ વાત કરવાની. રાત્રે ફૂલ ખાઈ લીધો હોય તો એ કહીએ કે રાત્રે આપણે આ ખાઈ લીધો હતો, એવું બોન્ડિંગ બ્રધર જોડે. બીજા દિવસે એને ફોન કર્યો, મેં કીધું ભાઈ આપણું આવું રિઝલ્ટ આવ્યું છે,
કે કશો વાંધો નહીં, શું થઈ ગયું, રિઝલ્ટ તો આવે, એ બધું સમજે અમારે. કશો વાંધો નહીં, આપણે પરીક્ષાની તૈયારી તો ત્યાં કરી હતી. હા મેં કીધું તૈયારી જેમ થતી હતી એમ મેં કરી હતી પરીક્ષા, કશો વાંધો નહીં, હવે થોડી સારી રીતે કે તૈયારી કરજે, અને કે તું તાર ભણ, કે કઈ ચિંતા નહીં. તો મેં કીધું પપ્પાને ને એમ એ કે ચિંતા ન કર, તું ભણ, અત્યારે તો તારું કઈ અટક્યું નથી. ના અત્યારે તો કીધું કઈ નથી અટક્યું. તો કે વાંધો નહીં, કે તું ભણવાનું ચાલુ કર. તો ત્યાં આગળ પછી ગયો ને, તો જેમ અહીંયા ટ્યુશન ક્લાસીસના સર આપ ચલાવો છો ને, એ રીતે અમારે ભુજની અંદર ગિરીશ સરનું નામ હતું. એ લોકો બોમ્બે થી ત્યાં શિફ્ટ થઈને ગાંધીનગર આવેલા. તો વાય મેં કીધું બ્રધર મને એક સજેશન આપે, એક કામ કર, તું ટ્યુશન ચાલુ કરી નાખ. ટ્યુશન ચાલુ કરીશ ને તો થોડું તું મહેનત કરીશ, થોડા સર કરશે, થોડું એ રીતના કરીશ ને તો કદાચ તને તકલીફ નહીં પડે. તો મને કેવું હોત કંઈક હશે. તો અમે ઉડતા ઉડતા ગયા તો ગિરીશભાઈ રાજગોર સરનો મારો કોન્ટેક્ટ થયો. પછી એમને જઈને મળ્યો. તો પહેલા પ્રથમ તો આ જ વાત કરી, સર કીધું આવું મારું રિઝલ્ટ છે. અરે બેટા કઈ નહીં, તું કે અહીંયા આવજે, ખાલી તારે આવવું પડશે, આટલે તું આવી શકીશ? હા કીધું હું આવી શકીશ. સાહેબ તમારી આટલી બધી ફી છે, હું કીધું એફોર્ડ કરી શકું ને. એમ તો પહેલી કન્ડિશન આપણી એ કે આપણે 2 નંબરની કન્ડિશન, તું આટલે આવી શકે તો મને ભણાવવામાં કે રસ છે. તો મેં કીધું સરસ. તો કીધું આપણને તો ક્યાં આવું કીધું મળે. તો એમના જોડે મેં જર્ની ચાલુ કરી. પછી પહેલું સેમેસ્ટર, બીજું સેમેસ્ટર, એ રીતે 6 સેમેસ્ટર આવતી. પછી તો એટીકેટી તો આપણે શું દિલનો લગાવ હતો, એટલે એટીકેટી ચાલુ જ રહે. હા, એટલે એટીકેટી તો અમારે આમ કોઈ રિઝલ્ટ આવ્યું ને તમારા ગ્રુપમાં કેટલામાં આવી, 1માં આવી, 2માં આવી, એવી જ વાત થાય. એમાં આપણે સુરેશ કાલા ફેમસ જ હોઈએ. ઓકે, એ રીતે તો પછી ડિપ્લોમા છેલ્લા વર્ષમાં થી માર્ક થી કદાચ તમારી એ વખતે ડિગ્રીમાં એડમિશન થતું હતું? હા, અમારે એ રીતે થતું. પણ ત્યારે એક એવી ટર્મ્સ કન્ડિશન કેવી હતી કે 5મા સેમેસ્ટરની અંદર તો મેં પાસ કરી નાખ્યો, પણ 6થું સેમેસ્ટર જયારે એક્ઝામ આપી ને ત્યારે મારે છે ને 2 સબ્જેક્ટમાં એટીકેટી હતી. એટલે કહેવાનું 2 માર્કશીટ મારી બની ગઈ હતી. હવે ત્યારે એવો નિયમ હતો કે જો તમારી 2 માર્કશીટ બની જાય ને તો તમે ડિગ્રી ફોર્મ બી ના ભરી શકો. એડમિશનની આગળની પ્રક્રિયાની તો 2 નંબરની વાત છે, ફોર્મ બી ના ભરી શકો. તો આના માટે મેં ત્યાંના ક્લર્ક અને સિસ્ટમ પાસેથી જાણ્યું શું કરવું પડે. તો કે તમારે 5મું છેલ્લું જે સેમેસ્ટર આવે ને એને તમારે 2 સેમેસ્ટર પહેલી ટ્રાય ક્લિયર કરેલા હોવા જોઈએ. તો પાછો ઘરે આવ્યો, બ્રધરને વાત કરી, તો યાર આપણે તો ડિગ્રી કરવું છે ને આપણે અમુક વસ્તુ શું કઈ રીતના શું કરવું ને એ સારા આપણને ખ્યાલ ના હોય, પણ આપણે આમ નિશાન તાકી લેતા હતા કે આપણે આ કરવું, ડિગ્રી કરવી. જેમ કે ત્યારે વાત કરી કે આપણે સાયન્સ જેવું કંઈક કરવું. અને એ વસ્તુ એવી છે કે અત્યાર સુધીનો એવો ચમત્કાર છે ને કે જે વસ્તુ આપણે તાકીએ ને તો એ ભગવાન કે જે આ શક્તિ આપણે માનીએ છીએ એ ઓટોમેટિક આપણને આપે છે. ત્યારે બ્રધરને વાત કરી તો કે વાંધો નહીં, એના જ રીતે જે થતું હોય તો તારા રીતે બેસ્ટ લેવલે નિર્ણય લે, પછી મને વાત કરજે. તો ત્યાં જઈને મારા સ્ટાફને મળે. મેં કીધું સાહેબ આ રીતનું છે મારે. તો કે યાર તું મૂક ને બાપા, ડિપ્લોમા કે માંડ તે પાસ કર્યું છે, ડિગ્રીની વાતો મૂક. ડિગ્રી કેવું આવે અમને ખબર છે, અમે નિર્માણ કોઈ આંબાવાડીને આવી પોલિટેકનિક ભણાવીને ત્યાંથી ભણીને આવ્યા છીએ. મેં કીધું વાત સાચી છે, પણ સાહેબ ઈચ્છા છે એનું શું કરવું. તો કે કઈ નહીં, રહેવા દે. પછી એક ત્યાંના હતા મણવરભાઈ કરીને પ્યોર, એમને પૂછ્યું કે આપણી ઓફિસ છે ને ગાંધીનગર લાગે કે જૂના સચિવાલયમાં, ત્યાં થયું કે સુરેશ જઈશ ને તો તને ઉત્તર મળશે. ચલો કીધું આપણે તો ત્યાં ભાગ્યા ગાંધીનગર ઓફિસમાં. ત્યાં જઈને મળ્યા તો એ લોકો કે કશો વાંધો નહીં, થઈ શકે, 2 માર્કશીટો તમે જમા કરાવો અને 11 સબ્જેક્ટની ફોર્મ ભરી એક્ઝામ આપો, એકી ટ્રાયલ પાસ કરો, 1 માર્કશીટ. એમને પેલો પ્રશ્ન એવું પૂછ્યો હતો, સાહેબ આ 3 લઈ લો ને 2 આપી દો ને મને માર્કશીટ. અરે ક્યારે એવું થોડું હોતું છે, પણ સાહેબ મારે જમા કરાવવાની છે, તમને કીધું મારે પાછી નથી રાખે કે ભાઈ એવું ન થાય, એના માટે એક્ઝામ એકી સાથે ક્લિયર કરવી પડે. કશો વાંધો નહીં, તો શું કરવું પડે. તો પછી એ લોકોએ કીધું કે આ તમારે જમા કરીને ફરી એક્ઝામ આપવી છે. તો મેં આ નિર્ણય લીધો. તો પછી નિર્ણય લીધો ને તો એની અંદર મને ફોર્મ એક આપ્યો કે તમારે જે એચઓડી અને કોલેજની તમારે મંજૂરી લાવવી પડે તો કે અમે તમને ફોર્મ ભરવા આવી દઈએ. ભાઈ એક્ઝામ મારે આપવાની, તો કે ના, કોલેજ તો કે આપણે વચ્ચે આવે. કશો વાંધો નહીં. પછી અહીંયાથી ફોર્મ લીધું. ફોર્મ લઈને ત્યાં આગળ હું ભુજ ગયો. તો એચઓડી સાહેબને હું મળ્યો ને કે સાહેબ આ લાવ્યો. અરે યાર તું શું લઈ આવ્યો કે આ બધું કે કઈ નથી સાહેબ, સહી સિક્કા કરી દો ને. કે શાના માટે? મને કે આ સબ્જેક્ટ છે ને એક્ઝામ મારે ફરી આપવાની, માર્કશીટ જમા કરાવવાની. અરે ભાઈ રહેવા દે ને, તે કઈ રીતે પાસ કર્યું છે અમને ખબર છે અને આ બધું દેખાય છે, પણ સાહેબ કીધું ઈચ્છા છે તમે કરી તો આપો. એ સાહેબ છે ને સાહેબ પરમાર સાહેબ એમનું સરનેમ હતી. તો એ મને મળ્યા ને તો વાત કરી કે આપણો આઈ સબ્જેક્ટ કેવો આવે છે. મેં કીધું હા તું માંડ પાસ થયેલો છે, એની તારે કે ફરી એક્ઝામ આપવી પડશે. કીધું વાંધો નહીં સાહેબ, પાસ થયો તો વળી પાસ થઈ જાય, તમે મને સહી સિક્કા તો કીધું કરી આપો. તો કે ના ના આવું બધું ના કર. મેં કીધું ના કરી આપો. પછી એ લોકોને મનાવ્યા અને ત્યાંથી મેં સહી સિક્કા કરી અને પાછું જમા કરાવ્યું અને ફરી એક્ઝામ આપી સર. 11 સબ્જેક્ટની 5મું 6થું સેમેસ્ટરનો. વિધિન મને 36 કે 37 દિવસનો શોર્ટ ટાઈમ મળ્યો હતો. ત્યારે તો શું મારે એક્ઝામો 6 મહિને 4 મહિને ચાલુ જ હતી. અને આપણે તો એવી છે કે 2 એક્ઝામો બહુ આપેલી. એક જ દિવસમાં 2 એક્ઝામ. 2 એક્ઝામો તો આપણે આમ કહો ને, આ ટ્યુશન વાળા સર જોડે જવાનું થાય ને તો સવારની કોફી ત્યાંથી પીને નીકળીએ તો હાજની છે કોફી પીને રાત્રે નીકળતા. હા, એટલે 2 તૈયારી થતી. બધા કે છે પણ આપણે તો એવરગ્રીન હોતા જ કે આ બધા સબ્જેક્ટમાં હોય જ કે. તો બધામાં પાસ થઈ ગયા તમે એક સાથે? બધામાં સાહેબ. એના પછી મેં મહેનત કરી અને મારું જે વિઝન રાખી
અને પ્રોપર ગાઈડન્સ સાથે મેં મહેનત કરી તો બધા જ સબ્જેક્ટ સાથે મેં પાસ કરી અને ઓલ ઓવર બંનેમાંથી મેં 62 પોઈન્ટ સમથિંગ માર્ક્સ બંનેમાં લાયા અને એકી સાથે મેં પાસ કરેલી પરીક્ષાઓ. અને પછી ડિગ્રીમાં તમે એડમિશન? હા, પછી ડિગ્રીમાં એડમિશન લીધો. તો ડિગ્રીમાં અહીંયા તમે રહેવા આવી ગયા હતા ફેમિલી સાથે કે પછી અહીંયા હોસ્ટેલમાં રહેતા હતા? ના, ત્યારે તો જો ત્યારે મેં આપણે એક્ઝામ આપી, રિઝલ્ટ આપ્યું, પછી રિઝલ્ટ અમારે કેવું હતું કે ઓનલાઈન કે એ રીતે ન આવે. તમારે ત્યાં જાઓ ને તો એક પ્રકારનું બનાવેલું હોય, ત્યાં તમારે રજીસ્ટ્રેશન નંબર લખેલો હોય, નામ હોય, સામે કોઠાની અંદર તમારા માર્ક્સ હોય. તો હું ત્યાં જઈને માર્ક્સ જોતો હતો, ડાયરીમાં લખતો હતો. પછી જેવો લખતો હતો પેલા સાહેબ જ બેઠા હતા, મને કે કાલે આ ગયા? હા, મેં કીધું આ ગયા સાહેબ. વાંધો નહીં. હવે માર્ક્સ માટે અમે જોવા માટે ગયા ને તો એમનો સબ્જેક્ટના જ પહેલા મેં જોયા. મેં કીધું હાલો બધા પાસ તો છીએ કીધું આપણે એમના સબ્જેક્ટમાં જોઈએ ને તો મેં કીધું હા સાહેબ, તમારો સબ્જેક્ટ પાસ થઈ ગયો છે. કે લાવતો કે રિઝલ્ટ? મેં કીધું કઈ નથી સાહેબ, મૂકો ને. કીધું બેસ કે કેટલું રિઝલ્ટ આવ્યું? કઈ નહીં સાહેબ, 100 માર્ક્સ હતા, કંઈક 96 જેવું કંઈક દેખાય છે સાહેબ. કે તો હું ઓચિંતા થઈ ગયા, પેને મૂકી દી. ચાલ ફટાફટ કે સ્ટુડન્ટ સેક્શનમાં. એમને વિશ્વાસ જ નહોતો કે મારાની અંદર 96 માર્ક્સ આવે, કે ત્યારે એ કહેવાય છે કે એમના સબ્જેક્ટમાં 60 કે 62 માર્ક્સ જ ખાલી ફૂલ હતા. 96 માર્ક્સ એટલે કે ચમત્કાર કહેવાય એમના માટે, મારા માટે ચમત્કાર જ હતો. તો એ કે આ કઈક ભૂલ થઈ છે, તો હાલો સાહેબ કીધું જોઈ લે આપણે સ્ટુડન્ટ સેક્શન. મને કે આમાંય ભૂલ, વાંધો નહીં, તમે તમારી કીધું ઓફિશિયલ કોપી જુઓ, કદાચ કંઈક વધઘટ હોય તો આપણે કીધું ચેક કરી શકીએ. પણ એમાં બી 96 માર્ક્સ હતા 100 માંથી. એ રીતે ત્યાંનું કર્યું અને પછી એના પછી અમે ડિગ્રી માટે એડમિશન લાવ્યા. હવે ડિગ્રી માટે ત્યારે આ બધી કોલેજો જોઈ તો આઈ થિંક હું 2009 ની અંદર કચ્છમાંથી અહીંયા આગળ ભાગ લેવા આવ્યો હતો, એક ડેબિટ હતી એની અંદર ભાગ લેવા માટે આવ્યો. ત્યારે એકચ્યુઅલી છે ને VGC કોલેજની અંદર જ ફંક્શન, હું મારા એક મિત્ર મહેન્દ્ર કાલા કરીને છે, એ બંને અમે જણા આવ્યા હતા. ત્યારે જોયું ને તો અહીંની તો કોલેજો, અહીંના ગાર્ડન, અહીંયાનું સ્ટ્રક્ચર, કેમ કે અમે ભુજની જે પોલિટેકનિક છે ને પત્રવાળી હતી, શેડ વાળી હતી, ભૂકંપ પછીની, એની અંદર અમે અભ્યાસ કરેલો. એટલે અહીંનું સ્ટ્રક્ચર તો અમને આમ એમ લાગે કે જાણે ફોરેનમાં આવ્યા હોય ને એ રીતનું લાગે. ત્યારે 2009 ની અંદર આવ્યા ને ત્યારે મેં ચોઈસ કર્યું કે આ ગમે તે વસ્તુ હોય, બાકી આપણે તો આ કોલેજમાં જ એડમિશન લેવું છે. તો એ ત્યારે છેક 2009 માં અમે ગોલ કરી નાખ્યો હતો. ઓકે. અને પછી તમે ડિગ્રી ચાલુ કરી? ડિગ્રીમાં કેટલી એટી લાયા? ડિગ્રીની અંદર તો જો એડમિશન માટે આવ્યા ને ત્યારે બી એ લોકોએ 2 સિસ્ટમ રાખેલી હતી. એક GTU ત્યારે અમારા માટે નવી બેચ આવી ગઈ હતી, કેમ કે GTU ની અંદર SPI CPI ના તો જબરું બધા ના આવતો, 7 પોઈન્ટ 6 પોઈન્ટ, અમુક તો 9 પોઈન્ટ આવતો. મેં તો 9 પોઈન્ટ એટલે જબરું કહેવાય. અમે બધા માંડ પાસ થવા વાળા હોય તો એડમિશન માટે લેવા ગયા ને ત્યારે અમને ઓફલાઈન જ એડમિશન હતું. તો અમે ભાદર જેવા લેવા માટે ડિગ્રીમાં એડમિશન લેવા ગયા ત્યારે જેમ અમારે જૂની ચર્ચા થયેલી કે આપણે સેલ્ફ ફાઇનાન્સમાં નથી જવાનું, ત્યારે આ બધી ફિલ્મ તો થયેલી જ ઘરે. આ બધી ચર્ચાઓ ફ્રી મળે ત્યાં સુધી કે આપણે લાભ લેવાનો છે. કશો વાંધો નહીં, આપણે આપણી રીતનું કાર્ય કીધું કરીએ. જેવા અમે ત્યાં આગળ એન્ટર થયા ને સામે સાહેબ બેઠા ને, સાહેબ આપણે એડમિશન લેવાનું છે ડિગ્રી. એ તો વાત સાચી છે, કઈ કોલેજમાં લેવાનું છે? અને મેં કીધું જેમાં આપો એમાં આપણે ડિગ્રી આપો. અરે ભાઈ કે તમારું એવું નથી, તમે કે લકી છો. કીધું લકી એટલે શું? કે તમે નસીબ વાળા છો કે તમને પહેલા બોલાયા. તો મેં કીધું કેમ TEB? હા, કે આ વખતનું છે ને 10% કોટા TEB માટે રાખેલ છે, જૂની સીટ માટે. GTU વાળા તો હજુ હવે આવશે. એટલે તમારા માટે એવી વસ્તુ છે કે તમારે જેમાં એડમિશન લેવું હોય જે કોલેજમાં મળી શકે. મેં કીધું પેલી ચાંદખેડા VGC ખરી? હા છે. બસ એમ જ કીધું આપણને આપી દો. એટલે એ રીતે સાહેબ ડિગ્રીમાં એડમિશન લઈ લીધું. બરાબર છે. પછી ડિગ્રીની સફર તમારી કેવી રહી? હા, ડિગ્રીની અંદર અમે ચાલુ કર્યું તો એવરેજ આપણી સફળતા રહેલી. એમાં 2-3 એટીકેટી તો આવતી, કેમ કે અહીંયા ત્યાં તો અમે કોઈ એવા લેક્ચર સાહેબો લોકોના ભણેલા લઈ રેગ્યુલર એ રીતનું કરવાનું. અને અહીંયા તો રેગ્યુલર લેક્ચર ચાલે, બધા ઇંગ્લિશ મીડિયમમાં બધું હોય. પણ એ હવાની અંદર આ સ્ટુડન્ટોમાં રહ્યા તો 2-3 એટીકેટી ને એવું તો રહેતું, પણ એવરેજ આપણી આમ પાસ થઈ જતા એવી રીતે. તો ડિગ્રીમાં તમે વિચાર્યું હતું કે ઇલેક્ટ્રિકલ પૂરું કર્યા પછી બી આવી VGC જેવી સારી કોલેજમાં જોબ કરીશું ઇલેક્ટ્રિકલની કોઈ કંપનીની અંદર? પછી ડિગ્રીની અંદર આવ્યા ને તો ત્રીજા સેમેસ્ટર મારે એક સબ્જેક્ટ આવતો હતો, મેથ્સ 3 કરીને. મેથ્સ 3 એવું આવતું ને તો પેલા તો એમને અમે એક્ઝામ આપી દીધી કે આ તો જબરું છે. તો એની ચોપડી જ આટલી જાડી આવતી, ચોપડી જોઈને જ અમે તો ગભરાઈ ગયા હતા, યાર આ તો બધું કાઠું કામ છે. ત્યારે જ અમે તમારો સાહેબ કોન્ટેક્ટ કરેલો. ભાઈ અમને કંઈક DS સર કરીને છે ને એ બહુ જબરું ભણાવે છે. એટલે મેં કીધું આપણે જબરું નથી પણ આપણે પાસ થવું છે કીધું. તો એ મિત્રને કીધું અરે કે તું પાસ નહીં, અમને તો સારા માર્ક્સ આપે છે. તો કીધું આપણું મળવું છે. એ રીતે સાહેબ મેં તમારો કોન્ટેક્ટ કરેલો. એટલે પછી ત્યારે જયારે તમારી જોડે આવ્યા ને ત્યારે જે મેથ્સ 3, મેથ્સ 4, કેમ કે તમે વસ્તુ તો જે કરી આપી આટલી બધી બુક્સ થી તમે લોકો ગભરાઈ ગયા હતા. અને ખરેખર મેં નિર્ણય લીધો હતો જો આ બુક્સ રહીને તો કીધું આપણે ભણવાનું મૂકવું પડશે કીધું. એટલા બધી તૈયારી હતી. પણ તમે જે મટીરિયલ ભણાવ્યું, અમને પર્સનલી લીધું અને એમાંય તમે તો અમને પ્રાધાન્ય આપે કે આ લોકોને આ રીતે છે તો આ જ કરાયા જેવું છે. એટલે બહુ એ રીતે જે ટ્રીટ કરીને આપ્યા ને, તો મેથ્સ 3 તો આપણું જે દિવસે ચાલુ કર્યું
એ દિવસે સેમેસ્ટરમાં આપણું નીકળી ગયું તો તમારા ત્યાં Okay. આમ ફર્સ્ટ ટ્રાય કહેવાય તમારી જોડે તો. અને એ વખતે મિત્રો મેથ્સ 3 બહુ અઘરું આવતું હતું. બહુ મને એટલે પોતાને બી અઘરું. મેથ્સ 3 માં બીક લાગી હતી. જ્યારે હું એક્ઝામ આપવા ગયો તો આખા પેપરમાં મને કશું નહોતું આવડતું. હા, તો એ એ શોધી શોધીને હું માંડ પાસ થયો હતો. Yes, અને એ yes, વખતે yes. મેથ્સ 3 ની બીક ડિપ્લોમા વાળાને સૌથી વધારે બહુ હતી કેમ કે સાહેબ અમે આ લાપ્લાસ ને હા. આ બધું તો અમે જોયેલું જ નહીં, હા, કેમ કે અમે તો ડિપ્લોમા હા. પછી ગયા. હવે ત્યાં આગળ અમે કઈ રીતે પાસ કર્યું તો અમે જ જાણીએ છીએ. હા, હા. અને સીધા અહીંયા સાયન્સ વાળા જોડે, કેમ કે VGC કોલેજ એટલે જે લોકોને ત્યારે એમ કહેવાતું કે ટોપ 10 ની એ અંદર લોકો જ કોલેજ મળે. આવતી, જો એ 80 ઉપર જેને હોય ને એવા જ લોકો આવતા. તો કોઈક મિત્રને કહીએ કે આ શીખવાડ ને તો એ ખબર નહીં આમાં એવું બોલે ને, હવે એ શું બોલે ને એ મને ખબર જ ના પડે. ક્યાં અરે યાર તું ક્યાં સમજતા નહીં કે એટલે આવું 3-4 જણ જોડે ગયું. મેં કીધું આ તો યાર ભાઈબંધો શીખ્યા જેવું નથી. કીધું એ લોકોની આખી ટ્રીક અલગ છે, આપણું લેવલ આખું અલગ છે, પણ તમે મળી ગયા એટલે ભગવાન મળી ગયા એ રીતનું સાહેબ થાય લો. ઓકે. અને હવે તમે ડિપ્લોમા ડિગ્રી પૂરી કરી તમારી, હા, ડિગ્રી પછી પૂરી થઈ. પ્લેસમેન્ટ આવ્યું હતું? હા, પ્લેસમેન્ટ ને એવું બધું તો આવેલું તમે અમુક ની હોટ અંદર. સીટ પર બેઠા પ્લેસમેન્ટ હા, માટે? હોટ સીટમાં 1-2 માં બેઠેલા, એમને એમ ફોર્મ ભરેલા, પણ એ લોકો તો એવું કે તમે તો જે અમારો ક્રાઇટેરિયા હોય ને એમાં કે પાસ થવો એમ નથી. એટલે મેં કીધું એવો કયો ક્રાઇટેરિયા? તો કે તમારે આટલો પેલા CPI હોવા જોઈએ ને આટલા SPI હોવા જોઈએ. એકને કીધું ભાઈ એ બધું રહેવા દે, તો અમને ઇન્ટરવ્યુ તો લે. કીધું બરાબર. ના યાર કે તમે આ તો ફોર્મ ભરી નાખ્યું એમને એમ ખોટા લઈને, બાકી તો તમે કે બેસે. એટલે એવું સર કેમ્પસમાં 1-2 માં ઇન્ટરવ્યુ મળ્યો, પણ આ રીતની જ્યારે ચર્ચા થઈ ને એ લોકો પૂછે ને કેટલી ટિકિટ, એટલે અમે કહીએ હજુ તો સાહેબ 3 પડી છે, હજુ 2 પડી છે. તો કે સારું નેક્સ્ટ યર બેટર લક કરીને અમને જવા દેતા. નેક્સ્ટ યર બેટર લક હા. નેક્સ્ટ ટાઈમ. અને એ લોકોના પગાર આઈ થિંક એટલા બહુ નહીં, 20,000 25,000 કે 30,000 જ. આ તો હું મેક્સિમમ બોલું છું, બાકી એટલું જ પગાર હતો. બાકી 18-20,000 રૂપિયા જે લોકો લાગેલા હતા ને એ રીતના એ લોકોની પગાર જર્ની હતી. એટલે એ આપણને બહુ લાભ ના તો મળ્યો. કોલેજ થી તો કોઈ મેળ પડ્યો? ના, કોલેજ થી તો કોઈ ન મેળ પડ્યો. આમ ડિપ્લોમા પૂરું કર્યું ત્યારે મેં એકચ્યુઅલી 6-8 મહિના જેવી સુઝલોન કંપની છે ને એની અંદર મેં જોબ કરેલી. તો એ કંપની અંદર સાહેબ એવો અનુભવ થયેલો ને કે ખરેખર પ્રાઇવેટ જોબ ન કરાય. કેમ કે 12 કલાકની જોબ હતી, એમાં દિવસ ક્યાં રાત ક્યાં, ખાવાનું શું, કઈ ફેમિલીની તો વાત મૂકી દો, ગામડે જતો, પણ તમારી પોતાની જે પર્સનલ લાઈફ કહેવાય એની તમને કોઈ ભાન, કહેવાનો મતલબ એવી રીતે. એટલે એ જે 6-8 મહિના જોબ કરીને ત્યારે નક્કી કર્યું કે ખરેખર આપણે તો કંઈક સારી એવી જોબ લેવાય અને આપણે ડિગ્રી એ કરવું છે અને આગળ બી ભણવું છે. એ રીતનું આપણે તો અત્યારે જે બધા વિદ્યાર્થીઓ 12,000 માં પ્રાઇવેટ જોબ કરવા રેડી થઈ જાય છે, હા, એમને તમારે કંઈક એવો તમારી ભાષામાં કોઈ સંદેશ આપવો છે યસ. તો આપી દો. હવે જે લોકો અત્યારે 12,000 ની અંદર નોકરીઓ કરવા માટે તૈયાર થાય છે, એના માટે તો એમને શું પોતાના ઉપર એક વિશ્વાસ રાખવો જરૂરી છે કે આપણે આ વસ્તુ કરી શકું. જ્યારે અમારા વખતે આ પ્લેસમેન્ટ, આ બધા ઇન્ટરવ્યુ ને થતા હતા તો ત્યારે 18,000 20,000 સમથિંગ માટે લોકો, કે જેમ કે અમે ડિપ્લોમાની અંદર એક મધરસન કંપની છે ગાંધીધામની અંદર, એની અંદર અમને 8,000 રૂપિયા પગાર આપતો. હવે 8,000 નો આપતો હતો ને તો બી અમે એની અંદર ઇન્ટરવ્યુ માટે બેઠેલા, તો બી હું પાસ નતો થયેલો. એટલે કે આપણે પોતાના ઉપર ભરોસો રાખી અને ખરે આગળ વધવું જોઈએ, એ એક આપણે સંદેશો આપી શકવા લોકોને. તો કોલેજ થી તો મેળ ના પડ્યો? ના, કોલેજ થી તો હવે શું વિચાર્યું કે ભાઈને ફોન કર્યો? હા, હવે કોઈ તો મારું બ્રહ્મા સર હતું 108 નંબર, એને ફોન કરતો. પણ એના પછી કેવું થયું, કોલેજમાં મેં 2011 ની અંદર એડમિશન લીધું. અને અમારે કેવું, મારા વખતે જેવું હું નસીબ વાળો ને કે લગ્ન થોડા મોડા કરવા મળ્યા. બાકી અમારે કેવું હોય કે 10મું ધોરણ તમે રિઝલ્ટ નો આવે ને લગ્ન થઈ જાય. તમારા કેસમાં હોય 10મા ધોરણ પછી લગ્ન થઈ જાય? અમારે ત્યાં એવું હોય કે 10મા ધોરણ પછી, કેમ કે મારા 3 જે બ્રધરના મેરેજ થયેલા ને, 10મું ધોરણ પૂરું કરે અને એ લોકોના મેરેજ થઈ જાય. રિઝલ્ટ કદાચ કઈ આવે કરે એની પહેલા કે લગ્ન કરી લેવાના, કે નહીંતર લગ્ન ના થાય, એવું હોય પાછું. એટલે એમાં કેવું, કઈ તમારી ઇમ્પ્રેશન પેલી ના થાય એની પહેલા મારે લગ્ન થઈ જાય. એટલે 10માનું વેકેશન, 3 પરીક્ષા આલો એટલે માર્ચ એપ્રિલ થાય ને એટલે મે જૂનમાં તો તમને શહીદ કરી જ દે. તો આ પ્રથા હજી ચાલી આવે છે? ના, હવે તો ઘણું ઓછું થઈ ગયું. હવે તો એ રીતનું ઓછું ગયું. મારા વખતે મેં 20 વર્ષ પછી, 21 વર્ષ પછી જ મેરેજ કર્યા હતા. એટલે 2014 ની અંદર એકચ્યુઅલી મારા મેરેજ થઈ ગયા હતા. હવે આ બાજુ ડિગ્રી ચાલુ, આ બાજુ ફેમિલી આવી ગયું, બરાબર. તો ફેમિલી સાથે ત્યારે તો શું આપણું પોતાનું ખર્ચ હતું, ત્યારે તો બ્રધર આપણને સપોર્ટ કરતા, અત્યારે કરે છે નો ડાઉટ. ત્યારે આપણને અંદરથી અફસોસ થાય કે યાર આપણે ભણીએ છીએ, હવે આપણો ખર્ચો તો આપણા ફેમિલી ઉપર નાખ્યો છે, હવે આપણા પાસે આપણું ફેમિલી આવી ગયું છે, હવે એનો ખર્ચો આપણા માટે મળે તો આપણે કંઈક કરવું જોઈએ, આના માટે પૈસા કમાવવું જોઈએ. એક એવો સાહેબ સવાલ થયેલો મને. તો કીધું આના માટે શું કરવું? તો આના માટે કીધું એવું આપણે કંઈક શોધીએ કે જેથી કરીને પબ્લિકને બી કોઈ નુકસાન ના થાય, બિઝનેસ કરીએ અને આપણને કઈ નુકસાન, કેમ કે આપણી પાછું કોઈ એવું બેકગ્રાઉન્ડ કે આપણી પાસે કોઈ એવી સ્ટ્રોંગ કઈ હતું નહીં. એટલે એવો એક વિચાર અંદરથી ઉદ્ભવ્યો કે ના યાર પૈસા કમાવા છે, એક એવો વિચાર ત્યારે ઉદ્ભવ્યો સાહેબ ત્યારે. અને એમાં તમારા સામે કેટલા ઓપ્શન આવ્યા? ઓપ્શન સાહેબ બહુ બધા આવ્યા ત્યારે આઈ થિંક અમારે ત્યાં ઓપ્શન આવ્યા ને તો 1-2 જણા કંઈક ગેમિંગ નું કરતા હતા. અમુક લોકો એની અંદર પૈસા નાખે ને તો કે આની અંદર ડબલ બને છે. અમુક લોકો એવા હોય કે આપણે
ઘરે ઘરે જઈને કોઈ કામ કરી શકીએ, કોઈ ક્લાસીસ હોય તો ત્યાં આપણે એવું કરી શકીએ. હવે આપણે એવા તો હોશિયાર હતા નહીં કે કોઈને ભણાવી શકીએ, કંઈ કરી શકીએ, અને આપણું એટલું ઇંગ્લિશ ને એવું બી પાવરફુલ બી નહીં કે તમે ઓનલાઈન વર્ક કે એ રીતનું બી કંઈ કરી ન શકો. તો બી આપણને એક વિચાર આવ્યો કે કંઈક કરીએ. તો પછી ત્યારે નામ આમ થતું હતું કે આપણે ઇન્વેસ્ટમેન્ટ રિગાર્ડિંગ કંઈક એવું કરીએ તો જેથી આપણને મળે. હવે એવા સમયની અંદર અમને કેવું થયેલું, અમારા ગામ બાજુ કંપનીઓ આવેલી 2-4 કંપની, કે એ લોકો કેવું પબ્લિકના પૈસા લઈ ગઈ કે અમે 1 વર્ષમાં ડબલ કરીએ, 2 વર્ષમાં ડબલ કરીએ, જેવી સામે પાર્ટીની રિક્વાયરમેન્ટ. એને એમ કે અહીંયાથી મારે જલ્દી પૈસા લેવા છે, એ થોડા લોભિયા સ્વભાવના, તો એને એમ કહી દે કે આપણે 1 વર્ષમાં ડબલ, એ બિચારા પૈસા આપી દે. અને એવા લોકો ત્યાં ગામડાની અંદર પૈસા એ લોકોને બચાવીને આપેલા કે જે લોકો એમના છોકરાઓને દવા કરાવી હોય તો એ બિચારા દવા ના કરાવે, પૈસા ના અભાવે એવી મૂડી એ લોકોએ ભેગી કરેલી અને આવા લોકોને ઇન્વેસ્ટમેન્ટમાં એ લોકોએ આપેલા અને એ લોકોનું દેવાળું થઈ ગયેલું. તો સામે કોઈ લખાણ કેવું કંઈ? કઈ જ નહીં. હવે એવી કંપનીઓ બી ઉઠી જતી હતી, તો એટલે એ લોકો જોડે કોઈ ઓપ્શન નહોતો. ત્યારે આ મારા વાતમાં એક મગજમાં વાત થતી કે આના માટે કંઈક કરીએ, આના માટે કંઈક કરીએ. તો હું 2011 થી ત્યારે આવું તો BAPS સ્વામિનારાયણની અંદર બિલીવ કરું છું. તો અહીંયા આવીને હું સ્વામીને મળ્યો. મેં કીધું સ્વામી આપણે કંઈક કીધું આવું ચાલુ કરવું છે, અત્યારે કીધું ઘરના ખર્ચા પરવડતા નથી અને આવું બધું છે, તો કંઈક તમે સલાહ આપો તો જેથી કીધું મને કંઈક મળે. તો એમને વાત કરી, આપણે એક સત્સંગી છે, એમનો છોકરો આવું કંઈક કરે છે અને સારું એવું કમાય છે, તો તું બી એવું કરી લે તો તને થશે. તો મેં કીધું સારું. તો પછી ભાઈને ફોન લગાવ્યો, હા તમે બોલો. તો કે આ રીતે છે. તો કીધું આપણે છોકરો આવશે સુરેશ કરીને, તેને માહિતી આપજો. હવે એ ભાઈને ફોન કરો ને તો એને ખબર પડી ગઈ કે આ ભાઈએ કે હવે આપણા જેવું કરવા મળે, તો મને એપોઇન્ટમેન્ટ જ ન મળે મળવા માટેની છે. તો ત્યારે સુડી વચ્ચે સોપારી થઈ ગઈ કે સ્વામીને જઈને શું જવાબ આપવો કે આમને ત્યાં જઈને શું કેવું, એ રીતનું આખું થયેલું. પણ પછી એવા કુદરતી નસીબ એવા કે ઓફિસમાં જઈને મળ્યો ત્યારે મેં એકચ્યુઅલી 6 મહિના માટે આ બધું રિસર્ચ કર્યું. ત્યારે મને 3-4 ઓપ્શન એવા મળેલા, મેક્સ લાઈફ છે, LIC છે, પોસ્ટ PLI લાઈફ છે, કે આ લાઈફ ઇન્સ્યોરન્સનો તમે ધંધો કરો ને તો આ બધી કંપનીઓમાં તમને એવું સારું અર્નિંગ બી કરી શકો, પબ્લિકનું ઇન્વેસ્ટમેન્ટ કરી. પણ મારો પર્પઝ એવો નતો. મારો પર્પઝ તો કેવું હતો કે ગામડાની અંદર લોકો રહે છે કે જે લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને આવી નાની એવી સેવિંગ કરે છે, અને આ જેવી જગ્યા જે લોકો વેડફી નાખે, તો આપણે એ લોકોને સાચી સલાહ આપી અને સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કે એમનું એક ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ બી કરાવી શકીએ, એમાં એક સહકાર બની શકીએ. એ રીતનો મારો મેઇન પર્પઝ હતો સર. ઓકે. ને પછી તમે LIC ની ફિલ્ડ? હા, પછી મેં LIC ની. તો તમે LIC ની શરૂઆત કરી હશે તો કોઈના અંડરમાં કામ ચાલુ કર્યું હતું કે તમે તમારું પોતાનું જ ફોર્મ બનાવી દીધું ત્યારે? ના, ત્યારે આમાં કેવું, ત્યારે 2 ઓપ્શન હોય, એક તમે જાતે બી કરી શકો અને અમારા ડેવલપમેન્ટ ઓફિસર આવે એના થ્રુ કામ કરી શકો. એટલે પહેલા આપણે નવા હતા ને ત્યારે એ રીતે જ ચાલુ કરેલું. મારા ડેવલપમેન્ટ ઓફિસર થ્રુ જ મેં એજન્સી લીધેલી. પણ એજન્સી લીધેલી ને તો મેં 2016માં એજન્સી લીધેલી. તો 3 વર્ષ તો હું કોઈને કહ્યું નહીં કે હું વીમાનું કરું છું, કેમ કે અંદરથી આ ઉંમરની અંદર એવી આગ હોય ને કે આ એક પ્રકારની બધા પબ્લિકની અંદર નેગેટિવિટી. LIC એટલે કે બૂચ મારવા વાળા, રોલ કરવા વાળા, એ આયો. ખાલી આમ ગોઠાવે ને અમુક જગ્યા તો એ આયો. એટલે આ બધા અમારા માટેના ફેવરિટ ટોનિક કહેવાતા. એટલે આનાથી બહુ ડર લાગતો. એટલે આપણે એજન્સી તો લઈ લીધી, પણ 3 વર્ષ સુધી કોઈને વાત ન કરી. આમ બારોબાર ધંધાનું કરતા, LIC ઓફિસ જઈએ, કોઈને વીમો હોય તો બારોબાર સમજાવીએ. ઘરવાળાને તો વાત જ નહોતી કરી, કેમ કે ઘરની અંદર બધા એજ્યુકેટેડ, કોઈ નોકરીઓ કરતા હોય, કોઈ એમ લાગે આ તો આ સરકારી નોકરી કરે છે, આ રીતનું કરે, એટલે આપણે ડર લાગે. આ તો LIC કરે, ડિપ્લોમા કર્યું, ડિગ્રી કર્યું, અને પછી તો ME આપણે કરી નાખીએ. તો ME પૂરું છે તમારું? હા, ME પૂરું કરી. કઈ જગ્યાએથી તમે ME? ME મેં અહીંયા LDRP માંથી. LDRP માંથી કરીને ME તમે ઇલેક્ટ્રિકલમાં? હા, ME બી પૂરું કરી નાખ્યું. ઓકે. અને પછી તમે અત્યારે LIC માં? હા, LIC ચાલુ. ઓકે. તો 2016 થી તમે LIC ચાલુ કર્યું? 2016. 3 વર્ષ તમે LIC ની પોલિસી વેચી હતી કે ગભરાટમાં પોલિસી વેચી જ નહીં? હા સર, ડર લાગતો હતો, કેમ કે અંદરથી પેલો ડર તો એવો લાગતો હતો કે પબ્લિકને સમજાવવાનો, એ બધા ડર હતા. પછી પણ પેલા ડર લાગતા હતા, જે પબ્લિક આપણા ઉપર હસતી હતી એનો બહુ ડર લાગતો હતો કે આ આવું કામ કરે છે ને આવું કામ. ને ત્યારે આપણને એમ થાય કે LIC એજન્ટ, અને ત્યારે મારા માઇન્ડમાં બી એવી ઈચ્છા હતી કે LIC એજન્ટ એટલે કે કઈ નહીં, પણ આપણને એક નાની 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાની સેવિંગ ઉપર પબ્લિકને સમજાવતા હતા, તેને રસ જાગતો હતો અને એનું આપણે નાનું કામ ચાલુ કર્યું. તો શરૂઆતની જર્ની મેં 327 રૂપિયા પર મંથ મારો પગારથી મેં ચાલુ કર્યું હતું. 327 પર મંથ. અને કેટલો ટાઈમ એ તમારો પગાર એવો ને એવો રહ્યો? એવો ને એવું મેં લગભગ મારે 1.5 વર્ષ જેવું સ્ટ્રગલ કરવું પડ્યું. 327 રૂપિયા પર મંથ. એમાં વધતું શું હોય તમારું? પેટ્રોલ? હવે ત્યારે તો કેવું હતું કે અહીંયા મને બ્રધરનો સપોર્ટ હતો, એમના જોડે હું રહેતો હતો, પોતે જોબ કરતા હતા, એટલે બધો ખર્ચો એના જોડે હતો. પણ આના પાછળ મેં એવું સર્ચ ને એ રીતનું કર્યું કે ના, ભવિષ્યમાં તમે જો આની રીતે કામ કરશો ને તો જે આપણા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પછી આ જે ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણે કરીએ છીએ આપણને ચિંતા નહીં થાય. એટલે કહેવાનો મતલબ કે શાંતિથી તમે રાહત દર લઈ શકશો, કોઈ તમને ભવિષ્યનો પ્રોબ્લેમ નહીં થાય. એટલે પછી મેં માહિતી લીધી, આ રીતનું કર્યું.
કે આમાં વાંધો નહીં આવે, એટલે પછી મેં ધીરે ધીરે એમાં ચાલુ જ રાખ્યું. અને પછી ફૂલ ટાઈમ તમે તમારા પોતાના નામની નીચે LIC કરવાનું ક્યાંથી ચાલુ? હા, એના માટે કેવું થયું, ત્યારે બી અમે તમારી ઇન્સ્ટિટ્યૂટ જોડે ક્લાસીસ કરેલા. આઈ થિંક ITI ની જાહેરાત આવી હતી, ઇન્સ્ટ્રક્ટર. બસ એ મારી છેલ્લી તૈયારી, કેમ કે ડિગ્રી પછી મને આ લોકોનો ઘરવાળોને એવો આગ્રહ હતો કે યાર ગવર્મેન્ટ જોબ લે, પણ અંદરથી આગ હતી ને કે આપણે ગવર્મેન્ટ જોબ નથી લેવી. પણ હવે આપણું પીઠબળ એવું હતું ને કે આની સામે આપણું કઈ ચાલે નહીં. અંદર તો આગ એવી હતી કે આપણે બિઝનેસ કરવો. હવે બિઝનેસ શું છે, કઈ રીતે કરવા, એનો કોઈ આપણા જોડે માઇન્ડમાં કઈ જ વસ્તુ નહોતી. પણ આપણે આ રીતે તૈયારીઓ ચાલુ રાખી, આપણે ક્લાસીસ બી કર્યા, ઘરવાળાએ સારો એવો સપોર્ટ બી કર્યો, પણ એમાં બી આપણે સક્સેસ ન ગયા. માર્ક્સનું પેપરના જોતા હતા તો અમુક એક્ઝામ તો સાહેબ માઇનસ થઈ જતા માર્ક્સ. સેન્ટ્રલ લેવલની એક્ઝામ આપીએ ને એમાં તો માઇનસમાં આપણે માર્ક્સ આપતા. એટલે મતલબ ભગવાન વિચારીને જ બેઠા છે, સ્વામિનારાયણ ભગવાન, કે ભાઈ સુરેશને આ બધા નથી જવા દેવો, એને કંઈક પોતાનો બિઝનેસ. કેમ કે આપણે માનીએ છીએ કે જે થાય છે સારા માટે જ થાય છે, અને જે સમયે થાય છે એ સમયે પણ આપણા માટે સારું. ઘણી વખત નથી થતું, એની પાછળ પણ કોઈક રીઝન હોતું હશે કે એટલા માટે નહીં થતું. યસ. ઓકે. અને તમારી ફૂલ ટાઈમ, જે મારો સવાલ હતો ફરીથી, કે તમે તમારા નામના અંડરમાં LIC ની ફૂલ ટાઈમ શરૂઆત, તમે જે છેલ્લી એક્ઝામ કીધી, આ છેલ્લી એક્ઝામ, એ ITI ઇન્સ્ટ્રક્ટરની અમે એક્ઝામ આપી. સારું એવું આ બધી બેચ તરફથી અમને બી સપોર્ટ મળ્યો, સારી એવી તૈયારી સાથે આપણે એક્ઝામ આપી. પણ ત્યારે એવું નક્કી કર્યું કે હવે છેલ્લો, કેમ કે ત્યાર સુધી તો છે ને આપણે 2 ના 3 થઈ ગયા હતા. બાબુ બી 2018 ની અંદર એનું બી આગમન થઈ ગયું હતું. એટલે હવે તો એવો વિકલ્પ આવી ગયો. ઘર તરફથી એવો કોઈ ફોર્સ નતો કે તમે કમાઓ, તમારા રૂપિયા રમો, પણ અંદરથી એવી આગ હતી કે યાર ક્યાં સુધી આ 2005 થી આ ફિલ્મ ચાલુ છે, ઘર ઉપર કંઈક તો કરો, કે આપણું કંઈક તો કરો. એટલે એ જે આગ હતી ને, પછી ફાઇનલી નક્કી કર્યું કે ના, ખરેખર સારું એક વસ્તુ માટે પકડ્યો. હવે આના ઉપર સર મેં તો ખાસો બધો મારો ટાઈમ બગડ્યો એવી રીતનું કહેવાય, પણ બગડ્યો એમ ના કહેવાય, પણ આપણને કંઈક શીખવા બી મળ્યું છે. તો જે એક કરવાની વસ્તુ હતી ને, એક પાછળ પડી રહે એનાથી રહ્યા. ત્યારે મેં નક્કી કર્યું તો તૈયારી કરું. તૈયારી આપણે કરીએ, એમાં સક્સેસ ના ગયા. પછી નક્કી કર્યું કે ના, હવે આ મસ્ત લેમિનેશન બીજા સર્ટિફિકેટ કરી, ફાઇલ કરી અને એને મસ્ત મૂકી દીધી કે ના, હવે આપણે LIC જ વસ્તુ કરવી છે, અને આપણે પબ્લિકને સેવિંગ કરાવવું છે, વીમાઓ આપવા છે, અને આપણે એક આપણું કામ એક માર્ગ ઉપર ચાલવું છે કહેવાનું. ત્યારથી મેં નક્કી કર્યું ને, ત્યારથી આપણો એક પથ પકડાણો. કયું વર્ષ હતું એ તમારું? એ આઈ થિંક ગણો ને તો 2020. એટલે 16 થી 20 ની જર્ની તો એમ જ ચાલે. 16 ની અંદર પૂરું થયું, એમ પાછી એ જર્નીમાં ME પૂરું થઈ ગયું એમને. પછી ડિગ્રી પછી પેલી કઈ એક્ઝામ આવે છે, કઈક આવે છે ને, નોન ગેટની એક્ઝામ. હા, નોન ગેટ, હા, એની એક્ઝામ આવે છે. તો આ લોકો કે એમ નથી, આપણે તો ME કરવું. એ સાંભળ્યા જેવું થયું સર. ME કરું તો કે એના માટે તમારે ગેટની એક્ઝામ આપવી પડે. તમે આ વરે કયો નવો ગેટ આવ્યો? કીધું હાલો, કીધું આટલા બધા આપણે ગેટ પાસ કરીને આવ્યા છીએ, એક ગેટ થી કીધું પાછ ન પડાય. તો ભાઈ બંને કીધું ફોર્મ ભરો, તો કે 1500 ફી. એટલે કશો વાંધો નહીં, કરો ને 1500 તો 1500 ફોર્મ ભર્યું. પછી એની માર્ક્સ ને કે આ એક્ઝામ આપેલી હોય, પછી એમાં અમુક આવે, પછી કે તમે ફોર્મ ભરી શકો. તો એમાં બી આપણે માઇનસમાં માર્ક્સ લાવેલા હો સર, ગેટની એક્ઝામ ની અંદર. પછી એ રિઝલ્ટ બી આવી ગયું. પછી ભાઈબંધને કીધું કે સુરેશ યાર, માર્ક્સ તો છે સારા, પણ કે માઇનસમાં છે કે. તો મેં કીધું ઈ કઈ માઇનસ પ્લસ થાય, એ તો કે હવે કઈ ન થાય. તમે તો કશો વાંધો નહીં, પણ અંદરથી એક આ જિંદગીની અંદર સાહેબ એવું શીખવા મળ્યું કે તમે જે મનથી નક્કી કરો છો એ ખરેખર થાય છે. પોઝિટિવ એના માટેના તમે પ્રયાસ કરો, ભગવાનને પ્રાર્થના કરો, એના માટેનો તમે પુરુષાર્થ કરો, અને તમારે તે અંદરથી જે રસ્તા ઉપર, પથ ઉપર તમે જે ચાલો છો ને, તમે સાચા હૃદયથી ચાલો છો ને, કહેવાનો મતલબ સાચા દિલથી, તો તમને ભગવાન બી સપોર્ટ કરે છે. એટલે મારા કેસમાં એવું થયેલું કે જે લોકોએ ગેટ ને નોન ગેટ ને આવી બધી એક્ઝામો આપેલી ને, તો એ લોકોને જે જોઈએ ને ત્યાં ચોઈસનું ME એડમિશન ન મળ્યું. હવે હું તો ગેટમાં તો આ રીતે કોઈ ક્વોલિફાય હતો નહીં. પછી મારા મિત્ર, અને આપણે કેવું ભગવાનને માનીએ, મંદિરે જવા જોઈએ, તો સવારે આરતીમાં મંદિરે જઈએ ને તો દંડવત કરતા હતા. અંકિતભાઈ કરીને બાજુમાં કરતા હતા. ઓહ, તમને ક્યાંક જોયેલા હશે કીધું. એમને વાતો શું ME કરો? ઓહ યાર, કીધું આપણે તો ME કરવું છે. આ કઈ રીતે હોય? તો કે તમારે ME ખરેખર કરવું છે? મેં તો હા યાર, કરવું તો છે કીધું ME. તો હાલો કે હું તપાસ કરી આવું. જાણે ભગવાને જ આપણા માટે આપી સવારે જેવી મુલાકાત. તો તમે એમ કરજો, કાલે કે આરતી મળજો મને, કે હું પૂછીને આવીશ. મેં કીધું સારું, પૂછીને આવજો. અને એ ભાઈ LDRP માં કરતા હતા. તો LDRP માં ત્યારે 2 સીટો ખાલી હતી. તો એ લોકો કે વાંધો નહીં, કે તમારે ડિગ્રી પાસ હશે ને તો આપણે એડમિશન કે આપી દેશો કે. પછી બીજા દિવસે ભાઈને મળ્યો અને કોલેજની અંદર જઈ અને એ રીતે મેં એડમિશન કરાવેલું. રાઈટ. 2019-20 થી તમે ફૂલ ટાઈમ LIC તમારા? હા, 2020 થી ફૂલ ટાઈમ તો 20 થી જ ચાલુ કરેલું. તમે ચાલુ કરી દીધું. તો તમારી શરૂઆત થઈ હશે, પછી તો તમે નક્કી કર્યું હશે ને કે હવે તો લોકોને પ્લાન સમજાવો, કોઈ ઓપ્શન નથી હવે આપણી પાસે, કરવું જ છે તો સમજાવવું પડશે. યસ. ડર દૂર કરવો પડશે અને પોલિસી આપવી પડશે. યસ. તો એમાં તમે શરૂઆત કેવી રીતે કરી?
શરૂઆતમાં તો જેમ તમને વાત કરી કે આ રીતનો ડર હતો, તો પહેલી તો એવી શરૂઆત કરીને કે આપણે ખરેખર આ કામ કરવું જ છે, તેને આપણે સ્વીકાર કર્યો. પછી મારા જે ડેવલપમેન્ટ ઓફિસર હતા એમના કોન્ટેક્ટમાં હું રહેતો, તો એમને મને સારી એવી ટિપ્સ આપી. બીજી વસ્તુ શું, આમાં જેમ એકવાર તમે જ મને આ વાક્ય આપેલું કે સુરેશ, આપણે કોઈ બી કામ કરવું હોય ને તો એને છે ને આપણે ટાઈમ આપવો પડે ને જો દિલથી કરીએ ને તો કામ થાય. એ વાક્ય તમારું મને ગમી ગયું. તો પછી ભલે તમે પકોડીનો ધંધો કરો, LIC નો કરો કે કોઈ બી ધંધો કરો, ત્યારે એ મને થોડું લાગી આવ્યું. તો મેં કીધું આને ટાઈમ આપવો પડશે. તો મેં એ રીતે સાહેબ ટાઈમ આપ્યો, ઓફિસમાં જતો, પબ્લિકને સર્વિસ આપતો, નાના મોટા કામ કરતો અને રિલેશનમાં આ રીતે કામ કરતો. તો પછી આ રીતનું મારું કામ ચાલતું આગળ. કયું વર્ષ એવું રહ્યું તમારું કે જેમાં તમને એવું લાગી ગયું કે હવે ભાઈ આમાં ફૂલ કોન્ફિડન્સ આવી ગયો છે? હવે જુઓ ને, જોવા જઈએ ને તો 2020 પછી તો આપણો ગ્રાફ આમ પ્લસમાં જ રહ્યો બધી રીતે. કેમ કે મારો પોતાનો ખર્ચો હું કાઢી લેતો, ફેમિલીનો ખર્ચો બી કાઢી લેતો, અને આ રીતના જે નાના મોટા મારા ટાર્ગેટો હતા એ બધા કહેવાનો મુદ્દો સ્વયં ચલાવી શકતો. જેમ કે મારું મોબાઈલનું રિચાર્જ કરવું, બાઇકનું પેટ્રોલ ચલાવવો, કોઈ નાસ્તા પાણી કરવા, આવો બધો ખર્ચ મારા ઉપર ચાલી શકતો. એટલે મને એમ થઈ ગયું કે ના, હવે વાંધો નહીં આવે, કે આપણી ગાડી ચાલે છે તો આગળ બી વાંધો નહીં આવે. એ રીતે મેં ચાલુ કરેલું. અને LIC ની અંદર જ્યારે તમે કોઈને પોલિસી આપવા જાઓ છો તો 10 માંથી કેટલા લોકો એમાં કન્વર્ટ થઈ જાય? હવે શરૂઆતમાં એવું હતું ને કે 10 માટે જતા ને તો 10 માંથી 20 જણા દૂર થતા, એવો રેશિયો હતો શરૂઆતમાં. 10 બીજા 10 ને ના પાડતા. એ 10 છે ને બીજા 10 ને ના પાડતા કે યાર કાલા આएगा तेरे पास, અરે કાળા આવવાનો છે, હો સુરેશ આવવાનો છે, આ બધી વાતો મળતી. હા યાર, મને કહે છે પેલો કે આનો ફોન આવ્યો તો આ રીતની વાત મળતી હતી. એટલે શરૂઆતમાં તે હતો, પણ એક વસ્તુ પકડી રાખી કે ના, આ વસ્તુ સાચી છે. અત્યારે પબ્લિક ભાગે છે દૂર, હજુ બી એવું છે કે આનાથી પબ્લિક દૂર ભાગે છે, પણ આ એકચ્યુઅલી વાસ્તવિકતા છે. આજે નહીં તો કાલે આજના યુવા ધન જે અત્યારનું છે એને સ્વીકારવું જ પડશે કે આજે નહીં તો કાલે આના વગર છૂટકો જ નથી. પણ આનો પ્રોપરલી મેં ટ્રેનિંગ લીધી, એનો અભ્યાસ કર્યો, એના રિલેટેડ હું ચાલ્યો ને તો કે ના, જે આપણા રસ્તા ઉપર છે ને આપણે સાચા છીએ. ભલે લોકો માને ના માને, એ બે નંબરની વસ્તુ છે. કેમ કે આ વસ્તુ તો જરૂરી છે. એવા બનાવો મારી લાઈફમાં બી જોયેલા, સાંભળેલા, ટ્રેનિંગ લીધી ત્યાંથી મેં લીધેલા. એટલે કે ના, આપણે રાઈટ ઉપર છે. પછી આપણો રેશિયો વધતો, 10 જણને મળ્યો તો એકાદ તો આપણને કહેતા કે આવો વાંધો નહીં, કે લઈ જાઓ. ઓકે. અને આનો એક સ્ટેટમેન્ટ છે LIC નું, જિંદગી કે સાથ હુઈ, જિંદગી કે બાદ ભી. હા, યસ. તો એ થોડું સમજાવો ને, શું કેમ આવું એ સ્ટેટમેન્ટ અમારી જીવન આનંદ પોલિસી હતી. એ જ્યારે પ્લાન લોન્ચ કર્યો ને એનું એક સ્ટેટમેન્ટ રાખેલું હતું, જીવન આનંદ, જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. એટલે ત્યારે પેલો એવું હતું પબ્લિકનો, એ પોલિસીનો પ્લાન એટલે જબરજસ્ત, એવરગ્રીન. અત્યારે એ પ્લાન ચાલે છે, એને અપડેટ કરીને રાખે છે. એની અંદર કેવું છે કે તમે જે પૈસા ભરો છો, જેટલા ટર્મ તમે રાખો છો, ત્યાર પછી તો તમને પૈસા આપે જ છે. એના પછી બી વીમો ચાલુ રાખી શકે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, 30 વર્ષની વ્યક્તિ છે, બરાબર? તો 30 વર્ષની વ્યક્તિ છે તો એને 20 વર્ષ કે 25 વર્ષનો જે સમયનો એને વીમો લીધો, એટલા પછી એને પૈસા મળી ગયા પછી તો પૂરું થયું? તો બી નહીં. LIC એમ કે જિંદગી કે બાદ બી, ત્યારે બી કેમ તમારી જોડે જશો કે જેટલા લાખનો વીમો છે એટલા લાખનો પછી બી વીમો ચાલુ રહે. કે 2 વખત ટૂંકમાં પૈસા આપે. જિંદગી કે સાથ બી, કે જ્યારે એમની મેચ્યોરિટી થી 15, 20, 25 કે જે ટર્મ રાખે, પૈસા મળ્યા ત્યારે, અને પછી એમના ગયા પછી એમને 100 વર્ષ થાય કે ધામમાં જાય ને તો બી વારસદારને પૈસા આપે. કે જિંદગી કે સાથ બી, જિંદગી કે બાદ બી. એ તો હવે LIC ની ટેગલાઈન બની ગયો સર. LIC તમે પહેલું તમારું કોને, તમે પહેલી પોલિસી કોને આપી? પહેલી પોલિસી ત્યાં આગળ ગામડામાં જ અમારી જીજાજી થાય, એમને જેમ મેં આ વાત કરી કે અધર કંપનીમાં જે લોકો પૈસા લઈ ગયા, કે જે લોકો એમના દવા છોકરાઓને કરાવવા માટે પૈસા સેવિંગ કરતા, અને કે આમાં મૂકો, આમ થઈ જશે, આમાં મૂકો. અને અમારા ગામડામાં કેવી હવા ચાલે, તમે વ્યવસ્થિત માણસને લઈને જાઓ ને તો ગામડાનો માણસ શરમમાં તમને ના ન પાડે. હા, આપી જ દેખે છે, આપણે આમ કામ લઈને આવ્યા છે અને આ રીતે કરવું છે. તો એ ગામડાની અમારે હજુ ખાસિયત છે. તો એમાં એ લોકોનું આ રીતે થયેલું. ત્યારે મેં એમને 300 રૂપિયાથી સેવિંગ સ્ટાર્ટ કરેલી. તમે 300 રૂપિયા સેવિંગ કરો, બીજા લઈ ગયા છે તો તમે તો કે ઘરના છો, તમે તાર કે લઈ જાઓ, કે કશો વાંધો નહીં. કે એ રીતે કરીને સાહેબ મેં 1 પોલિસી, 2 પોલિસી, 10, પછી જેમ જેમ પોલિસી થતી રહી એમ આપણો કોન્ફિડન્સ વધતો રહ્યો. એ રીતે આપણે કામ કરતા રહ્યા. અને પપ્પાનું તો એવું જ હતું કે ભાઈ કંઈક સારું કરે. તો આવું LIC નું સાંભળ્યું હશે પપ્પાએ? હા. તો એમણે આમાં વિરોધ નહોતો નોંધાવ્યો એમની સાઈડ? હા, શરૂઆતમાં તો વિરોધ હતો જ. સૌથી વિરોધ તો ઘરવાળા, એવો જાહેર વિરોધ નહીં કે કઈ નહીં, જે કરે છે કઈ. અત્યારે ના યુવાધન તમે નહીં હોય, કોઈ વ્યસનમાં જાય છે, કોઈ આઉટલાઈનમાં હોય છે, કે ચલો એ રીતે તો કે છોકરો રેડી છે, કે કોઈ મગજમારી નથી, વીમાનું જ કરે છે, કે કશો વાંધો નહીં. એટલે ઘર તરફથી એટલું બહુ નેગેટિવ નતું, ઘરવાળી તરફથી થોડું બહુ હતું. એને એવું લાગતું કે વીમાવાળા, કોઈ કે મારી બેનપણી પૂછે કે આ શું કરે, કે એ તો કે વીમાનું કામ કરે, એજન્ટનું કામ કરે. એટલે એને બહુ ટેન્શન રહેતો કે આ અમને એવું લાગે. મેં ચિંતા ન કરતો એ કીધું. એટલે એ ઘર તરફથી રહેલું હતું. પણ આ બધું છે ને, એક સમય એવો આવ્યો ને
બધું જ એકચ્યુઅલી ઓલું થઈ ગયા. આપણે અંધકાર દૂર કરવો હોય ને તો અજવાળું તમારે કરવું પડે. કોઈની લીટી નાની કરવી હોય ને તો આપણી મોટી કરવી હોય ને તો ઓટોમેટિક. તો એ જેમ અજવાળું જે થયું ને, અજવાળું એટલે કે જે ઇન્કમ રૂપી જે પૈસા આવવાના ચાલુ થયા ને, 1 રૂપિયો 2 રૂપિયો જેમ ઇન્કમ આપણી ચાલુ થઈ ને, આ બધા જે અંધારું હતું કહેવાનો મતલબ, LIC એજન્ટ, બૂચ મારવા વાળા, કઈ નહીં કરી શકે, ભવિષ્ય આનું કઈ નથી, હવે શું થશે, આગળ એની પેઢીનું શું થશે, આવા જે બધા પ્રશ્નો ફેમિલીના હતા ને, ઓટોમેટિક સાહેબ લુપ્ત થતા જતા. જેમ જેમ ઇન્કમ આવતી થઈ એમ એમાં પ્રશ્નો બધા લુપ્ત થઈ ગયા. હવે તો ઘરવાળી આમ ગર્વથી કહી શકે છે વીમાનું કરે છે કે. સાચી વાત છે. એટલે આપણે જ્યાં સુધી સ્વીકારીએ નહીં ત્યાં સુધી બીજા લોકો આ વસ્તુ નથી સ્વીકારતા. હા, એ તો છે જ કે આપણે પોતાને કોઈ બી વસ્તુનો સ્વીકાર કરો, એ તો હકીકત વસ્તુ છે ને. તમારી કોઈ બ્રાન્ડ હોય, તમારી પોતાની છે, તમે ખુદ નથી સ્વીકારતા. અને એક કોઈ બી સ્ટેટમેન્ટ નથી કહેતા કે કોઈ બી ઘટના 2 વખત બને છે, એક માઇન્ડમાં મળે છે ને એક બહારમાં મળે. આ બી આપણે પકડી લીધેલો કે કોઈ બી ડાયરેક્ટ બોલ નથી. તો માઇન્ડમાં એમ થાય છે કે આપણે આમ બોલ ફેંકવો છે, તો એટલે આપણે માઇન્ડમાંથી એવું હતું ને કે આપણે પોઝિટિવ અને સારી જેવો ટપો નાખતા કે આવું બનવાનું છે, એટલે આપણને સાહેબ રિઝલ્ટ મળતું. એવો કોઈ દિવસ યાદ છે કે જ્યારે એક જ દિવસમાં બહુ જ વધારે પોલિસી તમે આપી હોય? હા, એવા તો નાના મોટા બહુ દિવસો થયેલા. એવા તો આપણે સારું એવું કામ કરેલું. 10, 11 થી પહેલા તો 5 પોલિસીથી કરેલું, 11 પોલિસી, 51 પોલિસી, એક દિવસની અંદર 51 પોલિસી, એવું બી આપણે કરેલું અને છે. તમે દિવસ દરમિયાન કેટલા કલાક ટોટલ કામ કરો છો? હવે અત્યારે તો કેવું છે, કલાકમાં જોવા જઈએ ને તો અત્યારે આપણે 8 થી 12 કલાકનું તો કામ કરીએ છીએ. પહેલા શરૂઆતમાં ઓછું થતું હતું, પણ હવે એક પ્રકારનું કહેવાય ને, આમ ઊંઘમાં એવું થઈ ગયું કે રાત્રે ધારો કે ઊંઘમાંથી કોઈ ફોન આવ્યો હોય ને, બોલ ભાઈ હું હમણાં ઘણી વાર એવું થાય, અમારે NRI મિત્રો છે ને ઘણી વાર મોડા ફોન કરે, બોલ ભાઈ હું કઈ હુજ્યું પેલા પ્લાન લાગે, પ્લાન નહીં ખાલી એમ જ ફોન કર્યો. હવે રાતના મારે અહીંયા લગભગ 1-1.5 વાગી ગયો હોય તો એ લોકો ફોન કરેલા 1 વાગે હું તને કઈ વીમા માટે ફોન કરા, યાર અમારી તો કીધું ફરજ છે ને ભાઈ, કીધું સમજાવવાની ફરજ. તમારી આખી જર્નીમાં કોઈ એવો મિત્ર ખરો કે જે તમને હજી બી યાદ હોય ને હજી બી તમારા કોન્ટેક્ટમાં હોય? હા, છે. શું નામ છે મિત્રનું? એ હિરેન પ્રજાપતિ કરીને છે. ઓકે. એનો સપોર્ટ કઈ રીતે રહ્યો છે તમારી આ જર્નીની? હા, એનો સપોર્ટ મને એ રીતે રહેલો કે અમે 2 ડિગ્રી જોડે જ કરતા. તો એનું એક સપનું હતું કે આપણે વિદેશ જવું. અને મને કહેતો, સુરે હાલ ને મજા આવશે, આમ છે ને આમ જતા રહીએ. પછી મેં કીધું કેટલો ખર્ચો થાય? તો એ પેટીમાં જ બોલ્યો 50 લાખ, 60 લાખ, 70 લાખ. મેં કીધું જો છતાં તો ત્યાં પહોંચી ગયા, પાછા ગઈ ગયા ને, ઘરવાળા તો આપણું જે થવું હોય ઘરવાળાનું શું થતું, એટલે ચિંતા થતી. એટલે હિરેન કીધું તું વિદેશ જજે, હું તો કીધું ઇન્ડિયામાં જઈશ. આપણે બે કીધું ઓનલાઈન વાતો કરશો, તું બાકી વિદેશ જજે. અત્યારે મિત્ર કેનેડા જ છે મારો, એનો મને બહુ સપોર્ટ રહેલો. હવે માર્કેટની અંદર ઘણા બધા LIC ના એજન્ટો હશે. યસ. મારે પોલિસી કરાવી છે તો હું કેમ સુરેશભાઈનો કોન્ટેક્ટ કરું? હા, એ તો છે જ. હવે એની અંદર અત્યારે ઓલ ઓવર જોવા જઈએ માર્કેટમાં લાખોની સંખ્યાની અંદર એજન્ટો છે કે જે પાર્ટ ટાઈમ કામ કરે છે. અમુક લોકો ખાલી કરવા પૂરતું કામ કરે છે, અમુક લોકો પોતાના ટાર્ગેટ પૂરતું કામ કરે છે. આમાં શું બધાના ગોલ અલગ હોય છે. જ્યારે અમે બી કામ કરીએ છીએ એક અમારા દિલથી અમારા માટે કરીએ છીએ તો નો ડાઉટ છે, પણ કસ્ટમરનું કઈ રીતે હિત થાય એ રીતથી અમે કામ કરીએ છીએ. એટલે અમારી કોઈ બી સલાહ છે, અમારું જે ઇન્વેસ્ટમેન્ટ રિગાર્ડિંગ કંઈક હોય ને, તો પબ્લિકનો કઈ રીતે લાભ થાય એના જોડે અમે ચાલીએ છીએ. એ અમને બહુ ગમે છે. તો LIC ની અંદર એવું કોઈ હોય છે કે પર્ટિક્યુલર આ પ્લાન પકડાવો તો તમને વધારે બેનિફિટ થાય, તમને એઝ અ એજન્ટ વધારે બેનિફિટ? હા, એવા બધા હોય છે પ્લાન. અમુક પ્લાન ની અંદર ઓછું વધારે એ રીતનું હોય છે. તમે એવું વિચારીને પોલિસી પકડાવો કે આ જ પકડાઈ દો તો મને વધારે બેનિફિટ થાય, કે આ ના પકડાવું? કેમ કે આવું મેં જોયું છે જ્યારે અમે મ્યુચ્યુઅલ ફંડમાં જતા હોઈએ ને, તો મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ ઘણીવાર આવું કરતા હોય છે. એને જ એમાં પર્સન્ટેજમાં બેનિફિટ થતો હોય ને એ તમને કહે, પણ જૂના વર્ષોનું અમે રિટર્ન જોઈએ ને તો આવું બધા નથી કરતા હોતા. 5% લોકો બધી જગ્યાએ એવા છે. એટલે હું કોઈ મ્યુચ્યુઅલ ફંડના એજન્ટની વાત નથી કરતો, પણ મારી જોડે આવું બનેલું છે. મ્યુચ્યુઅલ ફંડ એજન્ટે મને એવું એક પ્લાન સજેસ્ટ કર્યો કે આ પ્લાન તમે લો. પછી મેં એમને કીધું મને 2 દિવસ આપો, થોડું રિસર્ચ કરો, કેમ કે મારા ઘણા બધા મિત્રો કરતા. ત્યારે મને એવું જાણવા મળ્યું, એને મને જે પ્લાન સજેસ્ટ કર્યો તો એમાં એને કમિશન વધારે મળતું હતું, અને જૂના વર્ષોના મેં રિટર્ન જોયા તો એ ઘણા ઓછા હતા. તો આવું તમારા મગજમાં ક્યારે આવે કે લાવો? આવા મગજમાં ઘણા લોકોને હોય છે, બરાબર, સામેવાળા કસ્ટમરો છે કે બીજા લોકોમાં હોતું છે, પણ મેં એકચ્યુઅલી છે ને એના સામે જોયું જ નથી. અત્યારે બી મેં હજુ નથી જોયું કે કયા પ્લાનમાં મને કેટલું રિટર્ન આપ્યું, કયા મળે છે. પ્લાન આપણે બધા સ્ટડી કરેલા, બધી રીતના આપણે કસ્ટમર ઉપર જ ગયા છે. ઘણીવાર એવું મારા કેસમાં બન્યું છે. એક વખત તો મારા જોડે જ સારા એવા ક્લાયન્ટ આવેલા, તો મને પૂછ્યું કે આપણી આટલી એજ થઈ છે 55 વર્ષ, જો આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો છે, તો 10 મિનિટ મેં એમની જોડે ચર્ચા કરી. તો મેં કીધું કઈ રોગ, હા ના, બધી ચર્ચા કરી. તો પછી મેં એમને એવી સલાહ, કાકા તમારે કઈ જ કરવાની જરૂર નથી, તમે જઈને સરકારી યોજનાનું પેલું મહાઅમૃતમ કાર્ડ આવે ને, પણ તોય કે મારે કરવો છે. મેં કીધું તમે કરશો તો એમાં તો મને 2 પૈસા મળવાના છે, પણ હું તમને એવી સલાહ આપું કે તમારી ત્યારે ઇન્કમ નથી, તમારા માટે બીજા કોઈ સોર્સ નથી, અને અત્યારે જોવા જઈએ તો સરકાર આપણને તરફથી આટલો સપોર્ટ કરે છે, તો તમે આપણે આવી બી સલાહ બી આપેલી છે. એટલે એવું જરૂરી નથી કે એવી રીતનું.
ઓકે. અને LIC ની અંદર માન લો કોઈ સ્ટુડન્ટ છે હમ. તો મિનિમમ અમાઉન્ટ પર મંથની કેટલી હોય છે કે એનાથી બી એ શરૂઆત કરી શકે છે? હા, કરી શકે. હવે મિનિમમ એમાઉન્ટમાં આપણે જોવા જઈએ ને, ધારો કે અત્યારે એવરેજ 18 વર્ષના સ્ટુડન્ટ થાય તો 18 વર્ષના સ્ટુડન્ટ છે તો એવરેજ પર ડે 16 રૂપિયાની તો કરી શકે. પર ડે 16 થી 20 રૂપિયાની જો બચત કરે આપણે ને, મંથ ઉપર જઈએ, મંથ ઉપર કરવું હવે જો તમે 16 દુ 32 એટલે 1000 રૂપિયાની બચત તો મિનિમમ અત્યારે કોઈ કરી શકે. હમ. જો 1000 ની રૂપિયા ઉપર કોઈ બચત કરવાનું અત્યારે ચાલુ કરે છે ને, તો એને સારું એવું રિટર્ન બી મળી શકે છે અને રિસ્કવર બી મળી શકે છે. ઓકે. અને LIC ની અંદર રિટર્નનું કોઈ મિનિમમ લિમિટ છે કે આટલું રિટર્ન તો તમને મળતું જ હોય મોસ્ટલી ગમે તે પ્લાન હોય? હા, એનું તો છે જ. બધા પ્લાન ની અંદર મિનિમમ તો તમને 6% લેખે તો આપતા જ હોય. મિનિમમ 6% Minimum લેખે. અને તો 6%. મેક્સિમમ કેટલું સુધી જતું હોય? હા, મેક્સિમમ તો એ ડિપેન્ડ એના પેલા પરફોર્મન્સ ઉપર જતું હોય છે માર્કેટ પોલિસીઓની અંદર. પણ LIC વસ્તુ એવી છે ને કે સાહેબ, એની જોડે છે ને કે રિટર્નની ગણતરી જ ના કરી શકાય. LIC વસ્તુ જ એવી છે, કેમ કે એ જે વસ્તુ આપે છે ને એ કોઈ નથી આપતું. ધારો કે આપણે કોઈ ઉદાહરણ લઈએ કે કોઈ વ્યક્તિ છે કે જે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકે છે, બરાબર. કોઈ વ્યક્તિ છે કે બીજા કંઈકમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એક વ્યક્તિ એવી છે કે જે LIC ની અંદર રોકે છે. તો LIC જે રિસ્ક કવર લાઈફનું આપે છે ને એ કોઈ નથી આપી શકતું. જેમ કે નોર્મલી રિસ્ક કવર, એક્સિડન્ટલી રિસ્ક કવર, ડિસેબિલિટી, લાઈફ ટાઈમ વીમો, આ જે બધા બેનિફિટ મળે છે ને એની આગળ રિટર્નની ગણતરી ન કરી શકાય. જેમ કે હું તમને હમણાં ઉદાહરણ આપું, જે 36 રૂપિયાની બચત કરી, બરાબર. 36 રૂપિયાની અંદર અમે 50 લાખ રૂપિયાનું વિથ રિસ્ક કવર રિટર્ન સાથે આપીએ છીએ. તો પાર્ટી 1000 રૂપિયા મહિને ભરે છે. કાલના દિવસે જો એને કંઈ થઈ ગયું તો નોર્મલી 50 લાખ રૂપિયા આપે. હવે આવું રિટર્ન કોણ આપે? હવે આની રિટર્નની ગણતરી થઈ શકે આમ જોવા જઈએ તો? તો એ પોલિસીની અંદર કોઈ ક્રાઇટેરિયા તો હશે ને કે આવી રીતે મરવું જોઈએ કે આવી રીતે આ ના, એ LIC નું સારું છે. અધર કંપની જેવું નથી કે તમારે આ જ એંગલમાં મરવું જોઈએ, એટલે ને. તમારે આ રીતે જ મરવું જોઈએ, એવું નથી. ઘણી કંપનીઓના અમે એવું વાંચ્યું છે, એના કેસ સ્ટડી કર્યા છે કે આ પાર્ટી આ કંપનીમાંથી ઇન્સ્યોરન્સ લીધો. જેમ કે લાસ્ટ ટાઈમ હમણાં એક સ્ટડી કર્યો તો પાર્ટીએ બોમ્બે થી ટર્મ પ્લાન લીધેલો. પાર્ટીએ બોમ્બે થી ટર્મ પ્લાન લીધો, સાપુતારા ફરવા ગયેલી, ગાડી ખીણમાં પડી, એક્સપાયર થઈ ગયું. તો કંપનીએ એને એવું રિજેક્શન આપ્યું, અમે તો તમને બોમ્બેના એન્વાયરમેન્ટને જોઈને ટર્મ પ્લાન આપ્યો હતો. હવે આ કઈ રીઝન કહેવાય? એટલે આવું બી હજુ માર્કેટમાં થાય છે, થઈ રહ્યું છે અને ચાલુ છે. એવા નિયમો LIC માં નથી. હા, એવા કોઈ નિયમો LIC માં નથી. એક તમે સાચા હોવા જોઈએ. કોઈ બી તમારા રિગાર્ડિંગ જે વસ્તુ થઈ હોય ને, તમે સાચા હો છો ને તો તમને સપોર્ટેબલ છે જ બધી રીતે. એટલે તો અમને સાહેબ ઓફરો આવે છે, એવું નથી. એક હમણાં નામાંકિત કંપનીને આપણે નામ નથી લેતા, તો વાત કરીએ કે તમે આવો ને આવો. મેં કીધું ભાઈ મારે આ કરવાનું નથી, હું ત્યાં આવીને તને મોઢો આવીને શું બતાવું કીધું. કે ના સુરેશભાઈ, તમે નહીં આવો ને તો કે મારા બોસને એવું લાગશે, તમારા માટે કે સ્વામિનારાયણનું ભોજન કરશું પણ તમે આવો. અરે યાર કીધું, હતું છે. તો એના બહુ કોલ આવે, ગુજરાતના હેડ આયા છે ને તમને મળાઈએ. પણ કીધું મળવાનો કોઈ મિનિંગ નથી તો મળવાનો શું વાત? તોય કે આવો. તો કીધું હાલો, કીધું જઈએ. કીધું એમ કરીને અમે કંપનીની મીટિંગ પૂરી થવાનું તો અડધો કલાક બાકી હતા, અમે એન્ટર થયા હો. તો અંદર જઈને બેઠા, એ લોકોનું પ્રેઝન્ટેશન પૂરું થતું હતું. તો જબરજસ્ત ગોવાના ફોટા, 2 બેડ અને 3 days ને 4 days ને 2 night ને આવા બધા ફોટા. પછી એ બધું કરવાનું. છેલ્લે એ લોકોએ વાત કરી, બધા અંદર એજન્ટો જ બેઠેલા હતા. કઈ જ કરવાનું નથી. લાખના આપણે 5 જણા ફેમિલીમાંથી ઉઠાવવાના, 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરાવી દેવાના. એક તમે કરાવશો એટલે 50% તમારામાં આવી જશે બીજા મહિને. ત્યાં તમારા 2.5 લાખ રૂપિયા તમને આ પેકેજ મળશે અને મજા કરો. તો હું જઈને પૂછ્યું, મેં સાહેબ આ કર્યું પછી શું કીધું? કસ્ટમરનો તો શું આપણે એ કે ત્યારે કે જોયું જાય. આવું ચાલે છે આજની તારીખમાં સાહેબ. એવી બધી કંપનીઓ અમને કહે છે તમને આટલું મળીએ, પણ અમે એના વફાદાર છીએ. LIC એક ભારત સરકારનું સાહસ છે કે જેની સાથે જોડાયેલા છીએ, અમે ગર્વ છીએ. લાસ્ટ ટાઈમ સીતારામને બી ગર્વ કર્યો કે એમને LIC જે ડિવિડન્ડ 5% આપે છે એ લાખો કરોડની અંદર આપ્યું, 3300 લાખ કરોડ સમથિંગ હતું. તો કે મને બી ગર્વ છે કે ઇન્ડિયાની એક કંપની છે. અને LIC સાહેબ બ્રાન્ડ એવી છે ને કે 500 ફોર્ચ્યુન એનું નામ છે. અને વિશ્વની અંદર બીજા નંબરની કંપની છે કે જે લાઈફ ઇન્સ્યોરન્સની અંદર ચાલે છે. ફર્સ્ટ નંબર પર કોણ છે? ફર્સ્ટ નંબર ઉપર ચાઇનાની કંપની છે અને સેકન્ડ નંબર આપણી અને LIC. હમણાં કંઈક LIC કંઈક વર્લ્ડ રેકોર્ડ કોઈક વસ્તુમાં બનાવ્યો છે. હા, એ બી બનાવ્યો. એ હમણે લાસ્ટ જાન્યુઆરી અંદર રેકોર્ડ બનાવ્યો. ત્યારે LIC વાળા એક નક્કી કર્યું કે આપણે 1 day ની અંદર એક કે પોલિસીઓ મૂકીએ. તો બધાએ પોતાની રીતે એક્ટિવ થવાનો ચાન્સ કર્યો. તો બધા લોકોએ મૂક્યો. તો એની અંદર આપણે 5 લાખ સમથિંગ એક દિવસની અંદર પોલિસીઓ આપણે મૂકી શક્યા. 5 લાખ પોલિસી આપી. 5 લાખ પોલિસીઓ આપણે. ટર્નઓવર કેટલું થયું હશે અંદાજિત? ટર્નઓવર તો કરોડો, લાખ કરોડોની અંદર હતો. લાખ કરોડોની અંદર હતો. એના માટે તમને ગિનિસ કે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો. હા, પછી એની નોંધ આ 20 જાન્યુઆરી રેકોર્ડ થયેલો. તો એના પછી ગિનિસ બુક વર્લ્ડ વાળાને ખબર પડી કે આવો એક રેકોર્ડ ઇન્સ્યોરન્સ કંપની કર્યો. તો એને એની પાછળ સ્ટડી કર્યું અને બધું જાણ્યું કે આ વસ્તુ ખરેખર એક દિવસની અંદર કે 24 કલાકની અંદર આટલી પોલિસીઓ
ઇસ્યુ થઈ જાય કે જે કંપનીઓ 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષમાં ટાર્ગેટ નથી કરી શકતી એવી LIC કંપનીએ માત્ર 24 કલાકની અંદર કર્યો, તો પછી એ લોકોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આ નોંધ લીધી. પછી એ લોકોએ જ્યારે આ લોકોને મળ્યા, ચેરમેનને વાત કરી કે આમાં તમારું કંઈ જ નથી, અમારા કરતા હારતા તો કે એજન્ટ જ છે, એ લોકોને આમાં સર્વ ફાળો. તો એ દિવસે જે લોકોનું કામ થયેલું ને, તો એ લોકોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાએ સર્ટિફિકેટ એજન્ટોને આપ્યું, એમાં મને બી મળ્યું હતું સર્ટિફિકેટ, એક અમને આપ્યું અને એક સીલ ટાઈપનું બી આપ્યું હતું. એટલે એ રીતની સાહેબ કંપની છે. તમારી કોઈ મનગમતી પોલિસી જે તમે સૌથી વધારે આપી હોય? હા, એમ તો જે આ તમે જિંદગી કે સાથ કી જિંદગી કે બાત ભી કરે, આમ તો શું સાહેબ પોલિસીઓ તો બધી જ આપણી મનગમતી જ છે આમ જોવા જઈએ તો. પણ એવરગ્રીન જોવા જઈએ ને તો પબ્લિકની જે માણસ સામે છે ને એની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપીએ ને તો સારું રહે. ઘણીવાર કેવું છે કે ઘણા લોકો છે ને 2 કે 3 પોલિસી જ ચલાવતા હોય કે એ જે કોઠો શીખેલો હોય આપણે આ જ આપી દેવાની, પ્રિયેશ સરને કે આ જ આપી દેવાની, આ સર મળ્યા તો એમને આ આપી દેવાની. એકચ્યુઅલી એ રીતે ના કરે. આપણી ગમતી આપણે ગમીને શું કરવાની છે, આપણે તો સામેવાળાની રિક્વાયરમેન્ટ જોવા. આવું ઘણા લોકો અમને કહે છે, એક વ્યક્તિ તમને જે ગમે ની પોલિસી આપો. મેં કીધું ભાઈ એવું નથી હોતું, તમે ડોક્ટર જોડે જાઓ છો ને તો ડોક્ટર બી તમને પૂછે છે. હવે ડોક્ટરને ધારો કે ગુલાબ જાંબુ ભાવતા હોય અને તમને ગુલાબ જાંબુ ખવડાવવાનું લખી દે અને તમારે ડાયાબિટીસ છે તો કીધું મેળ પડશે, તો કે ના યાર એમ તો ના ચાલે. કીધું આ બી વસ્તુ એવી છે. વચ્ચે મિત્રો એક વાત કહી દઉં કે જો તમારે LIC વિશે કંઈ જાણવું હોય, કંઈ શીખવું હોય, કોઈ પોલિસી લેવી હોય અથવા પોલિસી ના લેવી હોય અને ખાલી પોલિસી સમજવી હોય, તો સુરેશભાઈનો કોન્ટેક્ટ નંબર હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે એમને કોન્ટેક્ટ કરશો, એપોઇન્ટમેન્ટ લેશો. પોતે ગાંધીનગર છે, આસપાસના સિટીમાં પણ વર્ક કરે છે. સુરેશભાઈ આવશે, કદાચ તમારું ગ્રુપ હશે તો ગ્રુપને પણ સમજાવશે, તમારી જરૂરિયાતને સમજશે અને પછી તમને પોલિસી સજેસ્ટ કરશે. પછી તમે પોલિસી નથી લેતા તો સુરેશભાઈને ખોટું નહીં લાગે, કેમ કે આમાં સુરેશભાઈએ જિંદગીમાં ઘણી બધી એટીકેટી જોઈ લીધી છે. અને જેને વિદ્યાર્થી કાળમાં વધારે એટીકેટીનો સામનો કર્યો ને એને કદાચ કોઈ વસ્તુનું ખોટું લાગે. તો સુરેશભાઈને તો વધારે મજા આવશે તમારી સાથે વાત કરવાની, તમને સમજાવવાની. તો તમે સુરેશભાઈનો ખાસ એક વખત LICમાં ઈચ્છા ધરાવતા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો, કેમ કે હું તો એમને ઘણા ટાઈમથી ઓળખું છું અને અમારું ઘણું મોટું ગ્રુપ એમની સાથે કામ પણ કરે છે. હવે તમારી આ LICની જર્નીમાં તમારી ફેમિલીનો રોલ હાલ કેવો છે? હા, ફેમિલીનો રોલમાં તો અત્યારે આપણને બધી રીતે સપોર્ટ છે. જે મિસિસને જે શરમ આવતી હતી ને એના બહેનપણીઓને કહેવાની કે આવું કામ કરે, તમારા ઘરવાળા શું કરે, તો એ એમ કહેતી કે હું રડવા માંડતી શરૂઆતમાં, એવું થઈ પડતો. પણ હવે તો એના તરફથી મને સપોર્ટ મળે, ફેમિલીનો ફૂલ સપોર્ટ મળે છે, બ્રધર લોકોનો છે અને જે મારા સમાજના લોકો છે, જે મિત્ર વર્તુળ, ટૂંકમાં જે લોકો મને ઓળખે છે ને એ લોકોનો અત્યારે ફૂલ સપોર્ટ મળે છે. જે મને જાણતા હોય ને તો એ 2 વ્યક્તિને તો કહેવા ના જ છે, હો યાર સુરેશ જોડે તમે મુલાકાત કરજો, આ વસ્તુ કરજો. અને આ વસ્તુ કેવી છે સાહેબ, રિક્વાયરમેન્ટને આજે નહીં તો કાલે સ્વીકારવી પડશે ને પડશે. એના એવા આપણા લાઈવ ઉદાહરણો છે કે જે આપણે ગમે ત્યારે ફ્યુચરમાં એની ચર્ચા બી કરશું અથવા પર્સનલી ચર્ચા કરશું કે આ જો આ રીતની એક રિક્વાયરમેન્ટ થયેલી. એટલે એ તો આપણે સ્વીકારવો પડે એવી વસ્તુ છે. કે તમે ઘણા ટાઈમથી સત્સંગી છો, હું જોઉં છું તમે સ્વામિનારાયણ ભગવાનની સભામાં જતા હો છો. તો તમારી લાઈફની અંદર કોઈક એવા ચેન્જ આવ્યા હશે આ સત્સંગના લીધે, અથવા તો આજનો વિદ્યાર્થી મંદિરે નથી જતો, આજનો વિદ્યાર્થી ભગવાનની સામે 5 મિનિટ બેસતો નથી, દીવો નથી કરતો, અમારી યંગ જનરેશન પણ નથી કરતી, વિદ્યાર્થીનો તો સાઈડમાં મૂકી દો. તો તમે આ લોકો માટે શું કહેશો? કરવું જોઈએ, ના કરવું જોઈએ, દિલથી ભગવાન માની લો, ચાલે મંદિરમાં ના જાવ તો ચાલે, સત્સંગ કેમ કરવો જોઈએ, સત્સંગ કરવાથી આપણા જીવનમાં શું ફેરફારો આવી શકે? એ કદાચ ગમે તે ભગવાન, તમે સ્વામિનારાયણ ભગવાનમાં માનતો હોય, કોઈ હનુમાનજીમાં માનતો હોય, કોઈ કૃષ્ણ ભગવાનમાં માનતો હોય, ગમે તે XYZ ભગવાન બધા સમાન છે. બરાબર. તો તમે આના માટે શું કહેવા માંગશો? હવે એ વસ્તુ તો આખી અલગ જ વસ્તુ છે અને આને ખરેખર માનવી જોઈએ. મેં સ્વીકારી છે. પહેલા હું બી આવું સ્વીકારતો નતો કે આવું બધું કંઈ ના હોય, જેમ રૂટીનમાં આવે છે કામ કર્યો. પણ એવી એક શક્તિ છે કે એ વસ્તુ છે કે જે આપણી આગળ આપણું કામ કરે છે. તો એ સિસ્ટમ ઉપર અત્યારે હું ચાલ્યો ને તો મને આજ સુધી સાહેબ તકલીફ નથી. જો મને નિષ્ફળતા મળી, તકલીફ પડી, અગવડ પડી, પણ આ જે અગવડ પડી, તકલીફ પડી, આની અંદર જો તમને ઊભા રહેવાનો જે પોઝિટિવ વાઇબ્સ ને જે તમને આપે છે એ તમને આધ્યાત્મિક વસ્તુ જ આપી શકે છે ગમે એવા સંજોગોમાં. એટલે ખરેખર આપણે આ વસ્તુની અંદર માનવું જ જોઈએ, એ આપણે કરવું જ જોઈએ અને એનાથી જ આપણો કહેવાનો મતલબ ઉદ્ધાર છે. તો કોઈ એવો યાદ છે કોઈ ભગવાને તમને કોઈ એવો પરચો આપ્યો હોય કે તમે માની જ ગયા હોય કે ભાઈ ચલો, એક તો મેં હમણાં સાંભળ્યો કે પેલા ભગવાનમાં તમે દંડવત કરતા હતા મંદિરમાં અને બાજુમાં જ પેલા અંકિતભાઈ તમે નામ બોલ્યા, એ તો ચલો તમે કીધું, કોઈ એવો પરચો થયો કે ત્યારે તમને એવું ખરેખર લાગ્યું હોય કે ભાઈ આ જગ્યાએ આ શક્તિ કામ કરી ગઈ? યસ, એવું મને લાગ્યું જ્યારે મેં તમને વાત કરી ને હમણાં કે અમે 2009 ની અંદર VGC કોલેજની અંદર અમે આવ્યા હતા, ત્યારે જે મારા સર જે માનતા હતા ને એ BAPS સ્વામિનારાયણમાં જ માનતા હતા. તો એમને મને કીધું કે તું પૈસા જોઈએ તો લઈ જજે, પણ ગાંધીનગર જાય છે ને અક્ષરધામના એક વખત દર્શન કરજે. મેં કીધું સર નજીક, અરે નજીક નહીં, ભલે તો રહી જજે, ગમે એ કરજે, અક્ષરધામના દર્શન કરી આવજે, અને કે બહુ ફાયદો થશે.
તું એવા ભગવાન છે ને કે તું જે માગીશ ઈ તને મળશે. તો ત્યારે આપણે 17 વર્ષના આવું ખબર નહીં કે હા હશે કે તું જઈ આવજે. ત્યારે આપણે અક્ષરધામના દર્શન કરવા આવેલા. ત્યારે મેં છે ને એકચ્યુઅલી એક ડાયરી બનાવી. ત્યારે મારી જોડે ડાયરી છે. તો એ ડાયરી અંદર મેં બધું લખેલું હતું કે મને VGC કરવામાં એડમિશન મળે, ડિગ્રીમાં એડમિશન મળે, મારે એક બાઇક જોઈએ છે, મને બાઇક મળે, એક સ્માર્ટફોન જોઈએ, સ્માર્ટફોન મળે, એક લેપટોપ મળે. એ ગાંધીનગરમાં 2 દિવસ હતા, આ સિટી ગમી ગયું હતું સર. ઓકે. ત્યારે બી મેં એવો સંકલ્પ કર્યો હતો ને કે આ સિટીની અંદર મને રહેવા મળે. બસ આવા 6-8 સંકલ્પ કર્યા હતા અને એ સંકલ્પ સાહેબ મારા બધા જ સાકાર થઈ ગયા બધા જ પૂરા હતા. થઈ બધા જ. ઓકે. અને તમે તો પહેલેથી તમે સ્વામિનારાયણમાં નથી માનતા, 17 વર્ષથી સ્વામિનારાયણમાં માનો છો? હા, 2011 થી જ. ઓકે, 2011 થી 2011 તમે થી ખાસ. સત્સંગમાં માનો. તો રેગ્યુલર વીકમાં તમે સત્સંગ કરો છો? હા, ડેલી સત્સંગ અમારો રવિવારે હોય, સાંજે 5 થી 7 હોય, એમાં જવાનું. પછી અમારો પોતાનો એરિયા વાઇઝ સત્સંગ હોય. હવે તો હું કાર્યકર તરીકે બી કામ કરું છું. હવે તો મને એમ થયું કે આ એક સત્સંગ કરવાથી મારા જીવનમાં બહુ નેગેટિવિટી હતી. ખાવાની દ્રષ્ટિએ, ઓડકાની દ્રષ્ટિએ, બધાને મળવાની દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ આ બધી નેગેટિવિટી હતી. જ્યારે હું આના કોન્ટેક્ટમાં રહ્યો, આ જે મને પોઝિટિવ જેમ વાત કરી કે આપણે પ્રકાશ કરશું તો અંધારું જતું રહેશે, તો એ જે વસ્તુ પોઝિટિવ આવી તો એ બધી નેગેટિવિટી મારામાંથી સર નીકળી ગઈ. એટલે પછી મને અંતરાત્માથી એવું થયું કે મને જો આ વસ્તુનો ફાયદો થયો તો મારે બી બીજા લોકોને આવી રીતે લાભ આપવો જોઈએ. તો અત્યારે બી સંપર્ક કાર્યકર તરીકે કામ કરું છું કે જે 2-3 કલાક સેવા કરી આવું, મારા લગતું જે કામ હોય. અત્યારે અમેરિકાની અંદર તમે સાંભળ્યું છે, ડોક્ટરો બધી જ દવા આપે, બધું જ ટ્રીટમેન્ટ કરે, તેને કઈ રોગ નથી હોતો. પછી એને છેલ્લે સલાહ સૂચન શું આપે છે ખબર છે કે વીકની અંદર તમે 2 કલાક સેવા કરી આવજો. અત્યારે લેટેસ્ટ ડોક્ટરો ફાઇનલી લખી આપે છે. એટલે કે જે આની મજા છે ને આધ્યાત્મિક વસ્તુની, એ તો અલગ જ મજા છે સાહેબ. તમારો ફ્યુચરનો પ્લાન શું છે? ફ્યુચરનો પ્લાન તો મારો એવો છે કે અત્યારે જે લોકો અત્યારની યંગ જનરેશન એવું માને છે કે આપણને કઈ નથી થવાનું, આપણું ફ્યુચર સારું જ છે, આપણને વાંધો નહીં આવે, આ કઈ થઈ નહીં શકે. આ જે એમના સવાલો જે હોય છે ને એ એકચ્યુઅલી એમના પૂરા જવાબો હોય છે, પણ એવી વસ્તુ નથી. એના માટે જો તમે જોવા માટે જઈએ ને તો પ્રોપરલી એ લોકો નથી માનતા કે આપણને કઈ નથી થવાનું. પણ આ એક રસ્તો તો છે જ કે આજ નહીં તો કાલે ઘટના બનવાની છે. આપણે અત્યારે યંગ છીએ તો ઘડપણે થવાનું. જેમ અત્યારે મોદી સાહેબ આપણી વાત કરે છે કે આપણા યુવાધન સૌથી વધારે છે. હવે યુવાધન ઉપર આપણે અત્યારે જોવા જઈએ ને તો યુવાધન આપણી જોડે અત્યારે છે. હવે આઈ થિંક 20 કે 25 વર્ષની ઘરડા લોકો તો થવાના જ છે. તો અત્યારે હમણાં એક સર્વે આવ્યો હતો, એનો અમે અભ્યાસ કર્યો હતો કે સર્વેની અંદર જો ઘરડા લોકો સુખી હોય ને તો એની અંદર આપણો ઇન્ડિયા છે 97 નંબરે છે. પાકિસ્તાનનો નંબર 72 ઉપર છે. આપણે 90 અપ ગયા છે. એટલે પાકિસ્તાનથી બી આપણા લોકો ઘરડા જે લોકો છે એમને મુશ્કેલી થઈ રહી છે. કેવી મુશ્કેલી થઈ રહી છે કે છોકરાઓ તરફથી સપોર્ટ નથી મળતો, એમની જે જરૂરિયાતો છે પૂરી. હમણાં લાસ્ટ ટાઈમ એક બોમ્બેના સારા એવા કાપડના માલિક કે જેના છોકરાએ કરોડોપતિ હતા, લાખો કરોડોની મિલકત હતી, છોકરાએ પચાવીને એના નામે કરી લીધી. હવે એને પોતાનું જે મંથલી મેન્ટેનન્સ માટે કોર્ટમાં એને અરજી કરી કે મારે આટલા લાખ રૂપિયા દર મહિને મેન્ટેનન્સ જોઈએ છે, તો એને કોર્ટને અપીલ કરી મારા છોકરા તું મને અપાવો. આવા કિસ્સાઓ તો કેટલાય સાહેબ અમારા ધ્યાનમાં છે કે જે સાચી વાસ્તવિકતા છે, જે લોકો અત્યારે અમુક લોકો સમજે છે, નથી સમજતા, પણ આવું બધું છે અત્યારે. ઓકે. અને તમારે જો કોઈ છેલ્લો સંદેશ આપણા યુથને આપવો હોય, હા, એ ચાહે મોટિવેશન સ્વરૂપે હોય, હિંમત નહીં હારવા માટે હોય, અને ભવિષ્યનું પ્લાનિંગ અત્યારથી કરવા માટે હોય, આ બધા જ પોઈન્ટને આવરી લઈને એક સંદેશો તમારે આજના યુથ. અત્યારે યુથની અંદર આપણે મેસેજ આપવા માંગુ છું કે તમે પોતે પોતાના ઉપર વિશ્વાસ રાખો. પોતાના ઉપર તમે વિશ્વાસ રાખીને આગળ વધશો, એને સમય આપશો, આધ્યાત્મિક સાથે સાચા હૃદયથી તમે કામ કરશો તો 100% આગળ વધશો. અને અત્યારે જેમ સાહેબે વાત કરી કે ભવિષ્યમાં સેવિંગ માટે, તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવી થોડી એવી બચત સાથે તમે જો સેવિંગ સાથે આગળ વધશો ને તો તમારું ફ્યુચર, રિટાયરમેન્ટ બેટર રહેશે. એ જ આજના યંગને સંદેશ છે. સો મિત્રો, તમે એક એવી જર્ની સાંભળી કે જ્યાં એટીકેટીનો વરસાદ થતો હતો, કોલેજ કરી, BE કર્યું, ME કર્યું, બધું જ કર્યું, એના પછી પણ હાલ પોતાના દિલે જે કીધું એ, લોકોએ કીધું એ નહીં, પોતાના દિલમાંથી જે અવાજ આવ્યો એને પકડી રાખ્યું, એને સમય આપ્યો. હું હંમેશા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, કોઈ પણ વસ્તુ તમે નક્કી કરો છો કરવાની તો એને સમય આપો. મિનિમમ 365 દિવસ તમારે આપવા પડશે. અઠવાડિયામાં, એક મહિનામાં, 1.5 મહિનામાં ચમત્કાર નહીં થાય. કોઈ ઝાડ તમે વાવશો, આંબાનું ઝાડ તમે વાવશો તો એ કહીએ 15 દિવસમાં તમને કેરી નહીં આપે. એને તમારે પ્રોપર સિંચન કરવું પડશે, પ્રોપર ટાઈમ આપવો પડશે, ટાઢ તડકો બધું જ એને ધ્યાન રાખવું પડશે, પછી જઈને તમને કેરી આપે છે. અને પછી તમે કેરી ખાઈને પોતાની જાતને સંતૃપ્ત કરી શકો. તો સુરેશભાઈ પણ એ જ વાક્ય ઉપર જીવનમાં આગળ વધ્યા. ક્યારેય કોઈને છેતરવાની ભાવના નહીં. જેને જે વ્યક્તિને જે જરૂરિયાત છે
એ વ્યક્તિને એ આપ્યું એટલે વ્યક્તિની અંદર એ ગમતા થયા. અને આ બધાની સાથે સાથે ભગવાનનો આભાર ક્યારેય માનવાનું ભૂલ્યા નહીં, મંદિરે જવાનું ના ભૂલ્યા, સત્સંગમાં જવાનું ના ભૂલ્યા. તો જો મિત્રો તમારે પણ તમારા જીવનની તમે કોઈ પણ વસ્તુ કરો, ચાહે તમે LIC કરો અથવા તો જીવનમાં કોઈ પણ વસ્તુ કરી રહ્યા છો, આ નિયમો સાથે તો તમે તમારા જીવનમાં પણ કામ કરશો તો 100% સફળ થશો અને થશો જ. હજી એકવાર કહું છું, સુરેશભાઈનો જો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો એમનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. તમે એક વખત 100% એમને મળજો. મારા પેરેન્ટ્સનું પણ એવું જ કહેવું હોય છે કે જીવન વીમો લેવાની કોઈ જરૂર નથી હોતું, આપણને શું થઈ જવાનું, અથવા તો લીધા પછી 100% આપણને કંઈક થશે, પણ એવું નથી હોતું મિત્રો. જિંદગીનું કોઈને ખબર નથી, આજે છીએ કાલે નહીં હોય, કાલે શું થશે. તો આપણા આવનારા ભવિષ્યને આપણે કંઈક આપીને જઈએ, જેથી એમને એવું ના થાય કે આ વ્યક્તિ જીવ્યો પણ કશું કરીને ના ગયો. એવું કહી શકે કે ભાઈ જીવતા હતા ત્યારે તો એમણે ઘણું બધું કર્યું, કે ગયા પછી પણ ઘણું બધું મૂકીને ગયા અને એમના ફેમિલી માટે મૂકીને ગયા. તો સુરેશભાઈ અગેન થેન્ક યુ સો મચ. તમારી જોડે વાતો કરવાની ખરેખર મજા આવે છે. આમ તો આપણે ઓન કેમેરા વાત નથી કરતા હતા, ઓફ કેમેરા ચા પીતા પીતા વાતો કરતા હોઈએ છીએ. તો આજે લાગ્યું કે ભાઈ ઓન કેમેરા ચા પીતા પીતા તો નહીં, પણ ચા પીધા વગર વાતો કરીએ, જેથી આજની યંગ જનરેશનને તમારી સ્ટોરીમાંથી ઘણું બધું જાણવા મળે, ઘણું બધું શીખવા મળે અને તમે આવી જ રીતે દેશના ભવિષ્ય માટે કામ કરતા રહો. એકચ્યુઅલમાં LICમાં જેટલા પણ લોકો કામ કરે છે, હું માનું છું કે દેશનું ભવિષ્ય સારું બનાવવા માટે કામ કરે, કેમ કે આવું સારું કામ કે મેં બી એવા ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે જેમાં એક દિવસમાં વ્યક્તિને તરત પોલિસી મળી ગઈ હોય, અઠવાડિયાની જરૂર ના, કેમ કે જ્યારે ઘરની કોઈ વ્યક્તિ ગઈ હોય ત્યારે ઘર ઉપર ઘણી બધી તકલીફો હોય અને ત્યારે જો આવો કોઈક સપોર્ટ મળે તો એ એમના દુઃખને એટલું બધું દૂર ના કરી શકે, પણ થોડા ઘણા અંશે તો એમના દુઃખને દૂર કરી શકે. તો હેટ્સ ઓફ સુરેશભાઈ, તમે પણ આ કામમાં દેશને એક ભાગ ભજવી રહ્યા છો. ભલે આખું ફૂલ નહીં, પણ એક ફૂલની નાની પાંખડી સ્વરૂપે પણ તમે આમાં છો. અમને ગમે છે કે અમારા વિદ્યાર્થીઓ આવા અલગ અલગ ફિલ્ડમાં જાય અને દેશ માટે સેવા કરે. ખરેખર તમે એનું સારું ઉદાહરણ છો. ફરીથી આપણે મળતા રહીશું, તમને પોડકાસ્ટમાં બોલાવતા રહીશું. તો સુરેશભાઈનો તો આપણે આભાર માનીએ છીએ. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો, તમે શું શીખ્યા, કમેન્ટ જરૂર કરજો, તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો, તમારા ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. ને તમારે જો અમારા પોડકાસ્ટનો ભાગ બનવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલ ફોર્મની લિંક છે. થોડા ઘણા પ્રશ્નો છે, જવાબ આપજો, અમને લાગશે તો શ્યોર અમને તમને ગૂગલ ફોર્મ દ્વારા તમારા કોન્ટેક્ટ નંબર દ્વારા અમારા પોડકાસ્ટનો ભાગ બનાવીશું. તો મળીએ છીએ આવી જ કોઈ નવી પોડકાસ્ટની સાથે, ધ PV ટોકની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય હિન્દ.